કરો તો ટ્રાય. CR માં ઓક્સિડેશન આંક છે કેટલો થશે +3. આ -6 +3 એમાંથી 3 જાય એટલે CR +3. ક્રોમિયમ છે પરમાણુ ક્રમાંક કેટલો થશે 24. આર્ગોન કોર 3d5 4s1. 3 ઇલેક્ટ્રોન જાય એટલે એક અહીંયાથી જાય 2 અહીંયાથી જાય એટલે ડીમાં કેટલા આવશે 3. અને આ જે છે એ નિર્બળ છે લિગેન્ડ એટલે પુનઃરચના ન થાય તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવશે 3. Fe ઓક્સિડેશન આંક કેટલો થશે +2. આર્ગોન 3d6 4s2 પણ અહીંયાથી 2 ઇલેક્ટ્રોન છે વયા જશે. ક્લોરીન કેવો લિગેન્ડ છે નિર્બળ લિગેન્ડ પુનઃરચના નહીં થાય તો આની અંદર છે એ કેટલા છે 6. તો 1 2 3 4 5 6 n બરાબર કેટલા આવશે 4. તો 4 વાળી કિંમત આવશે 4.90 બી અથવા તો ડી. પછી છે બીજું ચેક કરીએ COC2O4 થ્રાઇસ 3 નેગેટિવ તો કોબાલ્ટ ઓક્સિડેશન સ્ટેટ કેટલો આવશે +3. કોબાલ્ટ છે પરમાણુ ક્રમાંક છે કેટલો થશે 27. આર્ગોન કોર 3d7 4s2. આ જે છે અહીંયા કેટલા આવશે 0 અને અહીંયાથી 1 જાય એટલે 6. આ જે છે કોબાલ્ટ +3 સાથે ઓક્ઝેલેટો છે કઈ રીતે કાર્ય કરશે પ્રબળ લિગેન્ડ આપણે કર્યું હતું અપવાદમાં H2 અને ઓક્ઝેલેટો. પ્રબળ લિગેન્ડો એટલે 6 ઇલેક્ટ્રોન છે પણ પુનઃરચના થાય એટલે યુગ્મીકરણ છે એ થઈ જશે તો અહીંયા જે છે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર કેટલા આવશે 0. અને લાસ્ટ કયું છે MnO4 2- તો કેટલો આવશે +6. Mn છે એનો પરમાણુ ક્રમાંક છે કેટલો થશે 25. આર્ગોન કોર 3d5 4s2 +6 એટલે અહીંયાથી 2 જાય અહીંયાથી 4 જાય એટલે કેટલા વધશે 1 ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેશે એટલે 1.73. હવે આ એક જે છે ને Ag+ ની જે છે સોડિયમ થાયોસલ્ફેટ સાથેની પ્રક્રિયા તો સોડિયમ થાયોસલ્ફેટ છે કદાચ આવી ગયું પણ Ag+ નું રિએક્શન આપણા સિલેબસમાં નથી આપ્યું પણ ઓલ્ડ સિલેબસમાં તો એમ્સમાં 2019માં છે પૂછાઈ ગયું છે ને તમારે પી બ્લોકમાં થોડુંક આવશે થાયોસલ્ફેટ નહીં. તો આ રીતે યાદ રાખવાનું છે Ag+ સાથે કોઈ પણ લિગેન્ડ જોડાય તો એની સાથે 2 લિગેન્ડ જોડાય એટલે Ml2 પ્રકાર થશે અને Ml2 પ્રકાર એટલે એની અંદર સંકરણ જે છે કયું જોવા મળશે sp સંકરણ હોય તો એનો આકાર છે કેવો આવશે રેખીય. આપણે આવી ગયું છે ઓર્ગેનિકમાં sp હોય એટલે કેવું થશે રેખીય. Hg+ હોય તો Ml2 એમાં sp એટલે કયો આકાર થશે રેખીય અને Hg+2 હોય તો મેટલ સાથે 3 લિગેન્ડ ગોઠવાય તો કયું થઈ જશે sp2 કયું થશે સમતલીય ત્રિકોણ. તો એ 3 મુદ્દા છે નોટ ડાઉન કરી રાખજો. થઈ ગયું. પછી આની અંદર જે છે ખાલી ગ્લાયસિનેટો આપણે કરી નાખ્યું છે ગ્લાયસિન ઉપરથી બને અમીનો એસિડમાંથી એટલે શું થશે ગ્લાયસિનેટો. અને એની અંદર જે છે પીબી છે એ આપણે આની અંદર નથી લેતા પણ 14મા સમૂહમાં હતા જ કાસી જય સ્નાન લે કાર્બન સિલિકોન જર્મેનિયમ ટીન અને કયું આવશે લેડ એના ઉપરથી તમારે કરવું પડશે. આમાં લિગેન્ડ છે EN એટલે ઇથેન 1,2 ડાયમાઇન BPY એટલે પિરિડીન છે કેટલા જોડાયેલા હશે 2 બાયપિરિડીન
એની અંદર વીજભાર તો કેવો થશે 0, દ્વિદંતીય લિગેન્ડ. આ બે નિર્બળ છે ને ઓલું પ્રબળ છે તો કેવું થઈ જશે પ્રબળ. લિગેન્ડ છે 50% કે એનાથી વધારે પ્રબળ હોય એટલે કયું ગણવાનું પ્રબળ લિગેન્ડ. આ એક કરો, સરસ છે. પાંચ લિગેન્ડ જોડાય છે અને બે ભૌમિતિક રચના એ લોકો આપી છે, ચોરસ પિરામિડલ અને બીજું કયું આવશે ત્રિકોણીય દ્વિપિરામિડલ. તેમાં લિગેન્ડ ધાતુ અને લિગેન્ડ વચ્ચે 120 વાળા કેટલા બંધ કોણ હશે, ખૂણા હશે, 90 ડિગ્રી વાળા કેટલા હશે અને 180 ડિગ્રી વાળા કેટલા હશે. ત્રિકોણીય દ્વિપિરામિડલ એટલે આ રીતે બનશે, લિગેન્ડ લિગેન્ડ લિગેન્ડ. એક ક્યાં આવશે ઉપર, એક ક્યાં આવશે નીચે. આ ત્રિકોણ અને એક પિરામિડ આકાર ઉપર બનશે અને એક નીચે. સમતલ્ય પિરામિડલ, ચોરસ પિરામિડલ. એક લિગેન્ડ, બીજો લિગેન્ડ, ત્રીજો લિગેન્ડ, ચોથો લિગેન્ડ અને એક લિગેન્ડ છે ક્યાં આવશે ઉપર. ઉપરથી પિરામિડ આકાર છે એ બનશે. હવે આની અંદર આપણે કેટલા ખૂણા છે 90 ના થાય છે ટોટલ આ બેમાં થઈને, કેટલા 120 થાય અને કેટલા 180 થશે. ખૂણા કયા જોવાના છે, લિગેન્ડ, મેટલ અને લિગેન્ડ. થયા કોઈને? કેટલા થાય છે બેન? ટોટલ કેટલા થયા? 18. 18 છે એંગલ બેનને મળ્યા છે. એ સિવાય કોઈ છે વધારે કે ઓછા વાળું? જો અહીંયા મેં લીધું છે ટ્રાયગોનલ બાય પિરામિડલ. તો અહીંયા જે છે આ લિગેન્ડ, મેટલ અને લિગેન્ડ, આ બંધકોણ કેટલો હશે 120. અહીંયા જે છે લિગેન્ડ, મેટલ, લિગેન્ડ, આ કેટલો આવશે 120 અને અહીંયા પાછળથી આ આવશે એ કેટલો આવશે 120. તો આની અંદર તમે જો તો ઇઝીલી આઈડિયા આવી જશે. આ 120, આ 120 અને આ 120. તો 120 ડિગ્રી વાળા અહીંયા કેટલા છે 3. પછી આ એક કેવું થઈ જશે 180. તો 180 વાળો કેટલો આવશે 1. હવે આની અંદર જે છે આપણે 90 વાળા છે એ જોવાના છે. તો આની અંદર તમે જો 90 વાળા છે એ કેટલા થશે 6. આ એક આ બાજુ, એક આ 2 અને એક આ 3. સેમ 3 નીચે થશે તો ટોટલ કેટલા થઈ જશે 6. તો આની અંદર 90 ડિગ્રી વાળા જે છે એ ટોટલ છે એ કેટલા થઈ જશે 6. એટલે કુલ આની અંદર છે એ કેટલા મળે છે 10. હવે આની અંદર છે આપણે ચેક કરીએ. પેલા બુક લેવા લે. આ રીતે થશે ત્રિકોણીય દ્વિપિરામિડલ. એક અહીંયા ઉપર હશે અને એક ક્યાં હશે નીચે. તો આની અંદર એક જે છે આ લિગેન્ડ, મેટલ અને લિગેન્ડ, આ બંધકોણ કેટલો થશે 120. લિગેન્ડ, મેટલ, લિગેન્ડ 120 અને અહીંયા 120. આખું છે એ કેટલું આવશે 180. લિગેન્ડ, મેટલ અને લિગેન્ડ. પછી આ લિગેન્ડ, મેટલ અને લિગેન્ડ આ કેટલું થઈ ગયું 90. અહીંયા આ કેટલું થશે 90 અને આ 90. નીચે એમ જ આવશે લિગેન્ડ, મેટલ, લિગેન્ડ.
લિગેન્ડ મેટલ લિગેન્ડ, લિગેન્ડ મેટલ લિગેન્ડ, કેટલું આવશે 90. તો 390 નીચે અને 3 ઉપર, કેટલા થઈ જશે 6. હવે આપણે કયું લેવાનું છે? ચોરસ પિરામિડલ. તો આ ચોરસ પિરામિડલ છે એની અંદર ગણો તમે 180 વાળા કેટલા થશે? 2 સામસામે થઈ જશે લિગેન્ડ મેટલ લિગેન્ડ, લિગેન્ડ મેટલ લિગેન્ડ. તો 180 વાળા છે કેટલા થઈ જશે? 2. પછી આ લિગેન્ડ મેટલ લિગેન્ડ, આ કેટલું હશે? 90. લિગેન્ડ મેટલ લિગેન્ડ, આ કેટલું આવશે? 90. લિગેન્ડ મેટલ લિગેન્ડ, આ 90 અને આ 90. તો 90 વાળા કેટલા થઈ ગયા? 4. ઓલાની જેમ આ લિગેન્ડ મેટલ લિગેન્ડ, અહીંયા લિગેન્ડ મેટલ લિગેન્ડ, પછી અહીંયા લિગેન્ડ મેટલ લિગેન્ડ, લિગેન્ડ મેટલ લિગેન્ડ, લિગેન્ડ મેટલ લિગેન્ડ. તો બીજા કેટલા થશે? 4. તો ટોટલ કેટલા થશે? 10. જો આ બે સામસામે છે એ કેટલા થશે? 180 વાળા કેટલા થશે? 2. પછી આ બેની વચ્ચે હશે એ કેટલું હશે? 90. આ 90, આ બે 90 અને અહીંયા પાછળ આ બે વચ્ચે કેવું થશે? 90. પછી ઉપરથી લઈએ લિગેન્ડ મેટલ લિગેન્ડ, આ કેટલું થશે? 90. લિગેન્ડ મેટલ લિગેન્ડ 90, લિગેન્ડ મેટલ લિગેન્ડ 90, આ બાજુ 90. તો ઉપરથી કેટલા આવશે? 4. આ રીતે આવશે. એક ક્યાં આવશે? અહીંયા વચ્ચે. તો અહીંયાથી આવશે લિગેન્ડ મેટલ લિગેન્ડ, લિગેન્ડ મેટલ લિગેન્ડ, લિગેન્ડ મેટલ લિગેન્ડ, લિગેન્ડ મેટલ લિગેન્ડ. કેટલા થઈ ગયા? 4. 4 ક્યાં આવશે? અહીં વચ્ચે લિગેન્ડ મેટલ લિગેન્ડ, આ રીતે 4. કેટલા થશે? 8. અને 180 વાળા કેટલા આવશે? 2. તો ટોટલ આમાં કેટલા આવશે? 10. આ 10 એટલે કેટલા થશે? 20. હાલો આ કરો. ઓક્સિડેશન આ કેટલો થશે? +2. તો Ni+2, આર્ગોન કોર 3D8 4s0. ડીની અંદર 8 ઇલેક્ટ્રોન, NH3 તો કયો લિગેન્ડ થશે? નિર્બળ. તો અહીંયા જે છે Ni+2 સાથે નિર્બળ હોય એટલે પુનઃરચના નહીં થાય. 1 2 3 4 5 6 7 8. N બરાબર કેટલા આવશે? 2. કેટલું આવશે? 2.80. મ્યુ ગણો અને એમાંથી પોઈન્ટ કાઢીને લોકોએ લખ્યું છે એટલે કેટલું આવશે? 28 ગુણ્યા 10⁻1. હાલો અહીંયા જો સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત આઈએમપી ટોપિક છે. આજે થિયરી છે, આપણે પાર્ટ 6 થશે. નેક્સ્ટ લેક્ચરમાં એની એપ્લિકેશન આવશે. મેઇન લાસ્ટ થિયરી છે, પછી બધી નાની નાની 2-3 થિયરી છે. હવે ધ્યાન રાખજો, 3-4 વાર હું રિપીટ કરીશ, પછી તમારામાંથી બોલાવશું. આપણે ટીચર્સ ડે આજે સેલિબ્રેટ કરી નાખશું, બરાબર? એટલે તમારે 3-1 જણે આવીને એક્સપ્લેન કરવાનું, એટલે બાકીનાને લર્ન છે એ થઈ જાય ટોપિક. બોર્ડ એક્ઝામ માટે આઈએમપી છે ને આમાંથી MCQ ઘણા બધા છે એ બનશે. તો સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત લખતા ને એ બુક બધું બંધ કરી દો, ખાલી અહીંયા ધ્યાન રાખો. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી આપણે આને કહીએ છીએ, CFT, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. અને અત્યારે આપણે સમજાવીએ છીએ અષ્ટફલકીય.
અષ્ટફલકીય જે છે એને ઇંગ્લિશમાં શું કહેવાશે? ઓક્ટાહેડ્રલ. અને અષ્ટફલકીય એટલે ધાતુ સાથે કેટલા લિગેન્ડ છે જોડાયેલા હશે? 6. ધાતુ સાથે લિગેન્ડ છે કેટલા જોડાયેલા હશે? 6. આ જે છે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત છે એને સ્થિર વિદ્યુતીય નમૂનો પણ કહેવામાં આવે છે. આની અંદર બે અભિધારણા છે એ લોકોએ આપી છે. બે અભિધારણા છે પછી આ સિદ્ધાંત છે એની મર્યાદા થઈ જશે. પહેલું અહીંયા ધાતુ અને લિગેન્ડ વચ્ચે આયોનિક બંધ બને છે. પહેલી અભિધારણામાં શું કીધું? ધાતુ અને લિગેન્ડ વચ્ચે કયો બંધ બને છે? આયોનિક બંધ. આપણે તો આગળ કયો બંધ કર્યો હતો? સહવર્ગ સહસંયોજક બંધ. અહીંયા અભિધારણામાં એ લોકોએ શું કીધું છે? ધાતુ અને લિગેન્ડ વચ્ચે કયો બંધ બને છે? આયોનિક બંધ. આયોનિક બંધ બને એટલે એમાં શું હોય? ધન વીજભાર અને બીજું કેવું હશે? ઋણ વીજભાર. સામાન્ય રીતે ધાતુ જે છે આમાંથી ઇલેક્ટ્રોન દૂર થતા હોય એટલે એ કેવી હશે? ધન વીજભારિત. અને એના જે લિગેન્ડ માટે એ લોકોએ વાત કરી છે અહીંયા આયોનિક બંધ બનવા માટે લિગેન્ડ જે છે ઋણ વીજભારિત હોય. તો એને બિંદુ ભાર છે એ ગણવાનો. બિંદુ ભાર એટલે આટલાની અંદર જ ઋણ વીજભાર છે. બિંદુમાં એક સ્પોટમાં જ છે એમ જ ગણવાનો. આપણે કેમ ઓલી રીતે કક્ષક હોય તો આખાની અંદર અહીંયા ઋણ વીજભાર ધન વીજભાર એવું નહીં ગણવાનું. ખાલી એક સ્પોટ જ વીજભાર છે એનું ખાલી એક સ્પોટ જ છે કે એને બિંદુ ભાર છે આ રીતે ગણવાનું. એટલે સમજવું સહેલું પડે. બીજું જે છે એની અંદર તટસ્થ લિગેન્ડ હોય તો તટસ્થ લિગેન્ડ છે બધા કેવા હશે? દ્વિધ્રુવીય. ધારો કે આપણે NH3 લઈએ તો નાઇટ્રોજન છે અમોનિયા. એમાં વિદ્યુત ઋણતા કોની વધારે હશે? નાઇટ્રોજનની. તો ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય એટલે પ્લસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા. ઉપર જે છે કયું આવશે? -3 ડેલ્ટા. આની પાસે શું હશે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અમોનિયા છે કેવો લિગેન્ડ થશે? તટસ્થ લિગેન્ડ. અને ઈ ઇલેક્ટ્રોન યુગ્મ છે દાન કરશે. તો અહીંયા આપણે એ લોકોએ અભિધારણામાં શું કીધું છે કે આ જે ઋણ વીજભારિત એટલે આપણે એવું કહીએ છીએ આંશિક ધન વીજભાર અને આંશિક કેવો હશે? ઋણ વીજભાર. આંશિક ઋણ વીજભાર જે છે ઋણ વીજભાર જે ભાગ જે છે એ ધાતુ સાથે જોડાય છે. અને આમે એમ જ થાય જો સહવર્ગ સહસંયોજક બંધ હોય તો કોણ જોડાશે? નાઇટ્રોજન. કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મ છે કોણ આપશે? નાઇટ્રોજન. આપણે આગળ બધામાં એમ જ કર્યું છે. તો એ જ વસ્તુ છે અહીંયા ઇનડાયરેક્ટ કીધું છે કે દ્વિધ્રુવીય હોય અને એમાં જે આંશિક ઋણ વીજભાર વાળો ભાગ છે એ કોની સાથે જોડાશે? ધાતુ સાથે. તો આપણું જે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત જે છે એને સ્થિર વિદ્યુતીય નમૂનો કહેવામાં આવે છે. બે અભિધારણા એ લોકોએ લીધી. પહેલાની અંદર છે શું કીધું? ધાતુ અને લિગેન્ડ વચ્ચે કયો બંધ બનશે? આયોનિક બંધ. બીજું અહીંયા જે લિગેન્ડ છે એ ઋણ વીજભારિત હોય તો એનો વીજભાર છે એ કેવો ગણવાનો છે? બિંદુ ભાર. એટલે એક જ જગ્યાએ વીજભાર છે એવું આપણે ગણવાનું. અને બીજું તટસ્થ હોય લિગેન્ડ હોય તો એની અંદર દ્વિધ્રુવીય હોય તો એની અંદર જે છે આંશિક ઋણ વીજભાર વાળો ભાગ છે એ શું થશે? ધાતુ સાથે છે સંયોજાશે. હવે આપણે ડી કક્ષક જોઈએ. ડી કક્ષક એની પેટા કક્ષકો આપણને ખબર છે કઈ છે? DZ², DX² ડેશ Y², DXY, DYZ અને કયું આવશે? DZX. પેટા કક્ષકો DZ² DX² -Y² અથવા તો DX² ડેશ Y² DXY DYZ અને કયું આવશે? DZX. એની અંદર તમે છે એની ગોઠવણી જે છે કક્ષકો જે છે આ રીતે હશે. જો પહેલી છે DY કીધી છે તો એની અંદર આ જે છે ડી કક્ષકના જે લૂપ્સ છે આપણે કહીએ છીએ ઈ જે છે ક્યાં આવેલા છે? અક્ષોની વચ્ચે આવેલા છે. આ જે લૂપ્સ છે બધી કક્ષકો છે ક્યાં ગોઠવાયેલી છે? અક્ષોની વચ્ચે. XY અને Z અક્ષની ક્યાં આવેલી છે? વચ્ચે. એટલે સમતલીય કક્ષકો કહેવાય. એવી રીતે DXZ એ ક્યાં આવેલી છે? અક્ષની વચ્ચે. XY અને Z અક્ષોની ક્યાં આવેલી છે? વચ્ચે. એવી રીતે DXY તો એ ક્યાં આવેલી છે? અક્ષોની ક્યાં આવેલી છે? વચ્ચે.
પણ બાકીની બે જ કક્ષકો છે એ ક્યાં આવેલી છે? અક્ષ ઉપર આવેલી કક્ષકો છે. dx² - y² તો અહીંયા જે છે x અક્ષ ઉપર અને આ ક્યાં છે? y અક્ષ ઉપર. dz² તો એ કયા અક્ષ ઉપર આવેલી છે? z અક્ષ ઉપર આવેલી છે. તો આની અંદર છે તમે એવું આના ડાયાગ્રામ ઉપરથી જોઈ શકો કે અક્ષીય કક્ષકો કઈ આવશે? dz² અને dx² - y². અને સમતલ્ય કક્ષકો અથવા તો અક્ષોની વચ્ચે ગોઠવાયેલી કક્ષકો કઈ હશે? dxy, dyz અને કયું આવશે? dzx. જો ફરી વાર આપણે છે પેટા કક્ષકો છે આની અંદર જે છે કેટલી કીધી છે? dz², dx² - y², dxy, dyz અને dzx. એમાંથી આ જે ત્રણ કક્ષકો છે એ જે છે ક્યાં આવેલી છે? અક્ષોની વચ્ચે સમતલ્ય. dxz, dxy, dx² અને y², dx² - y² અને dz² કક્ષક છે એ કેવી કક્ષક છે? અક્ષીય કક્ષક. એ ક્યાં આવેલી છે? અક્ષ ઉપર આવેલી છે. ધાતુ છે એ ખાલી હોય ત્યારે, ધાતુની અંદર હજી લિગેન્ડ નથી આવ્યા તો ધાતુની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન તો હશે. તો ડી કક્ષકના ઇલેક્ટ્રોન છે આ રીતે ગોલીય વીજભાર છે ક્ષેત્ર છે એ બનાવે છે. ધારો કે આપણે ઇલેક્ટ્રોન હોય તો ઋણ ભાર લઈએ, ઋણ વીજભાર. તો અહીંયા જે છે ગોલીય વીજભાર ક્ષેત્ર છે ઉત્પન્ન કરે છે. બધે કેવું હશે? સમાન હશે. હવે એની અંદર કેટલા લિગેન્ડ છે આપણે ગોઠવવાના છે? 6. કારણ કે કઈ રચના આપણે અભ્યાસ કરીએ છીએ? અષ્ટફલકીય. તો અષ્ટફલકીય હોય એમાં કેટલા લિગેન્ડ છે ગોઠવાશે? 6. તો આની અંદર ધાતુ છે એની અંદર છે ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવે છે? 6. ત્રિપરિમાણ માટે આપણે જુદું આ કર્યું છે. તો અહીંયા જે છે કયું બનશે? Ml6. તો હવે એની અંદર છે કેટલા લિગેન્ડ આવે છે? 6. જેવા 6 લિગેન્ડ છે આની અંદર ગોઠવાશે એટલે એની જે 5 કક્ષક જે ખાલી કક્ષક હશે ડી કક્ષકમાં જે છે જ્યાં આગળ ઇલેક્ટ્રોન છે ગોઠવાતા હોય એ સમશક્તિ જ કક્ષક હશે. બધાની શક્તિ છે કેવી હશે? સમાન હશે. સંકરણમાં આવી ગયું છે. પછી જે છે એની અંદર જે છે પાછા શું ગોઠવાશે? આપણે હાઇડ્રોજન ગોઠવતા હતા એમ અહીંયા જે 5 કક્ષકો છે એ સમશક્તિ જ કક્ષકો છે. એની શક્તિ કેવી હશે? સમાન. ખાલી હોય ત્યારે. અને જેવા લિગેન્ડ આવશે એટલે એની અંદર શક્તિનો ફેરફાર થશે, એનું વિભાજન થશે અને વિપાટન કહેવામાં આવે છે. ખાલી હોય ત્યારે 5 કક્ષકો છે એ કેવી હશે? સમશક્તિ જ કક્ષક હશે. ત્યાં પાંચેયની શક્તિ કેવી હશે? સમાન. જેવા એની અંદર લિગેન્ડ છે એન્ટ્રી પાડશે, 6 લિગેન્ડ છે એની અંદર આવે છે ત્યારે એની વચ્ચે જે શક્તિનો તફાવત થાય છે એટલે એની અંદર વિભાજન થાય છે અને સ્ફટિક ક્ષેત્ર વિપાટન અથવા તો શું કહેવામાં આવે છે? સ્પ્લિટિંગ. સ્પ્લિટિંગ એટલે સ્પ્લિટ એટલે શું થવું? જુદા પડશે. તો અત્યારે ખાલી છે તો આ 5 કક્ષકો જે છે એ કેવી હશે? સમશક્તિ જ કક્ષકો હશે. એની બધાની શક્તિ છે એ કેવી હશે? સમાન. અને જેવા લિગેન્ડ છે એની અંદર આવશે એટલે એની અંદર શક્તિનો તફાવત છે ઉત્પન્ન થશે. એને જે છે આપણે સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે એ કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? સ્ફટિક ક્ષેત્ર વિપાટન અથવા તો શું કહેવામાં આવે છે? સ્પ્લિટિંગ. ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ છે એ કહેવામાં આવે છે. આ જે વિપાટન થશે એ કોના ઉપર આધાર રાખે છે? લિગેન્ડ ઉપર. પ્રબળ લિગેન્ડ હોય તો એનું સ્ફટિક ક્ષેત્ર વિપાટન જે છે એ કેવું થશે? વધારે. અને નિર્બળ લિગેન્ડ હોય તો પ્રબળ સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે કેવું થશે? ઓછું. હવે અહીંયા એ લોકોએ પ્રાયોગિક રીતે જે લિગેન્ડ છે એનો ક્રમ આપ્યો છે કે પ્રબળ લિગેન્ડ છે એ કયા છે અને નિર્બળ લિગેન્ડ છે એ કયા છે. તો અહીંયા જે છે એનો ક્રમ જે છે આ રીતે છે. એને આપણે છે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી છે એ કહીએ છીએ. એની અંદર આયોડીન, બ્રોમિન, HCN-, Cl-, S-2, फ्लोरीन-, OH-. एक बार सचिन क्लास से हुआ फरार. कई रीते याद रखवानुं छे? एक बार सचिन क्लास से हुआ फरार और ऑक्सेलेटो C2O4 2- को पानी से है प्यार.
एक बार सचिन क्लास से हुआ फरार, ऑक्जेलेटो को पानी से है प्यार। एक बार सचिन क्लास से हुआ फरार और ऑक्जेलेटो को है पानी से प्यार। પછી જે છે નાચતા હુઆ NSC માઇનસ, ઉડતા હુઆ એટલે કયું આવશે EDTA -4, અમોનિયા ઇન ઇથેન 1,2 ડાયમાઇન, कैनेडा एंड कोलंबियो कार्बोनिल છે लास्ट। तो एक बार सचिन क्लास से हुआ फरार और ऑक्जेलेटो को पानी से है प्यार, नाचता हुआ उड़ता हुआ अमोनिया इन कैनेडा एंड कोलंबिया। एक बार सचिन क्लास से हुआ फरार और ऑक्जेलेटो को पानी से है प्यार, नाचता हुआ उड़ता हुआ अमोनिया इन कैनेडा एंड कोलंबिया। એની અંદર જે છે આ બધા છેલ્લે આવે જે છે આયોડીન, બ્રોમિન, HCN માઇનસ, આ બધા કેવા થશે નિર્બળ લિગેન્ડ। અને અહીંયા જે બધા આવે છે શરૂઆતમાં NH3 ENCN CO, આ બધા કેવા લિગેન્ડ થશે પ્રબળ લિગેન્ડ। તો અહીંયા છેલ્લે છે એ બધા કેવા લિગેન્ડ થશે નિર્બળ લિગેન્ડ, શરૂઆતમાં બધા જે છે એ કેવા આવશે પ્રબળ લિગેન્ડ। શ્રેણી છે અહીંયાથી સ્ટાર્ટ થશે CO થી, સૌથી નિર્બળ લિગેન્ડ છે કયું થશે I- અને સૌથી પ્રબળ છે કયું આવશે CO। આ જે શ્રેણી છે એને શું કહેવામાં આવે છે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી। કઈ રીતે લર્ન કરવાની છે? એક બાર સचिन क्लास से हुआ फरार और ऑक्जेलेटो को पानी से है प्यार, नाचता हुआ उड़ता हुआ अमोनिया इन कैनेडा एंड कोलंबिया। હવે આપણી પાસે જે છે ડી કક્ષક છે આ રીતે ખાલી હોય ત્યારે 5 ડી કક્ષક કીધી, DZ², DX² - Y², DXY, DYZ અને કયું આવશે DZX। આ પાંચે પાંચ જે કક્ષકો છે એની શક્તિ કેવી હશે? સમાન, એટલે એને સમશક્તિ જ કક્ષકો કહેવામાં આવે છે। ઇંગ્લિશમાં વર્ડ એ લોકો લખે છે ડીજનરેસી। તો ડી કક્ષક છે ખાલી હોય છે, લિગેન્ડ એની અંદર એન્ટ્રી નથી પાડી, તો આ પાંચે પાંચ કક્ષક જે છે એની શક્તિ કેવી હશે? સમાન, એને આપણે શું કહીએ છીએ? સમશક્તિ જ કક્ષકો। જેવા એની અંદર લિગેન્ડ આવશે એટલે પહેલા એ જે છે ક્યાં જશે? ઉત્તેજિત અવસ્થામાં જશે। અને પછી એની અંદર છે લિગેન્ડ છે ગોઠવાય એટલે એની અંદર છે સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે એ થશે। આ રીતે એની અંદર છે શું જોવા મળશે? સ્ફટિક ક્ષેત્ર વિપાટન। અહીંયા ઉપર જઈએ એમ ઉર્જા છે એ શું થશે? વધશે। ઉર્જામાં શું થાય? વધારો। આ નીચેનાની ઉર્જા છે એ ઓછી હશે, આની કેવી થશે? વધારે। અહીંયા 5 સમશક્તિ કક્ષકો જે છે એની ઉર્જા ઓછી હોય, પછી પાંચેની ઉર્જા વધશે પણ કેવી હશે? સમાન। હવે એની અંદર કોણ એન્ટ્રી પાડે છે? લિગેન્ડ એની અંદર એન્ટ્રી થશે એટલે એનું સ્ફટિક ક્ષેત્ર વિપાટન થશે, એની અંદર સ્પ્લિટિંગ થશે, એની અંદર જે છે વધારે ઉર્જા ધરાવતી કક્ષક જે છે અહીંયા 2 મળશે અને આપણે EG કહીએ છીએ, અને ઓછી ઉર્જા ધરાવતી કક્ષક 3 મળે છે અને શું કહેવાશે? T2G। ઠીંગુજી યાદ રાખવાની। T2G એટલે કેવી થશે? ઓછી ઉર્જાવાળા, અને EG એટલે કેવી થશે? વધારે ઉર્જાવાળા। તો આ જે છે 3 કક્ષકો ઓછી ઉર્જાવાળી, અને આ 2 છે કેવું આવશે? વધારે ઉર્જા। હવે જો આવું કેમ થયું? તો લિગેન્ડ છે જ્યારે એન્ટર થશે અષ્ટફલકીય રચનામાં, જે લિગેન્ડ એન્ટર થશે એ અક્ષ ઉપરથી છે લિગેન્ડ છે એન્ટર થશે, અને અક્ષીય કક્ષકો જે છે એની અંદર છે આપણે DZ² અને DX² - Y² કીધું હતું। તો આ રીતે અક્ષીય કક્ષક છે ને લિગેન્ડ અહીંયાથી આવશે એટલે બે વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે। તો એ વધારે ઉર્જા ધરાવતી કક્ષક છે કઈ બની જશે? EG, અને આ ઓછી ઉર્જા ધરાવતી કક્ષક છે કઈ બની જશે? T2G। ખાલી હોય ત્યારે 5-5ની ઉર્જા છે કેવી આવશે? સમાન। હવે કોણ એન્ટ્રી પાડે છે? લિગેન્ડ। 5-5ની ઉર્જા સમાન હોય એને આપણે શું કીધું છે? સમશક્તિ કક્ષક। જેવા લિગેન્ડ આવશે 6
એની અંદર છે કક્ષકો છે એ સમશક્તિજ કક્ષકો છે એ રહેશે નહીં. આ રીતે છે 6 લિગેન્ડ છે એની અંદર એન્ટ્રી પાડશે 1 2 3 4 5 અને 6. હવે લિગેન્ડ જે છે એની અંદર આવે તો લિગેન્ડ છે અક્ષ ઉપરથી એન્ટ્રી પાડે. તો અહીંયા જે છે લિગેન્ડ છે અક્ષ ઉપરથી આવે તો એની અંદર આપણી જે કક્ષકો જે છે 5 આપણે કીધી એની અંદર છે એ શું થશે કે આ પહેલી જે છે DYZ તો લિગેન્ડ અહીંયાથી આવશે અને આ બધા લૂપ્સ તો ક્યાં છે સમતલીય એટલે એને કોઈ અડશે નહીં. બીજાની અંદર ગમે અક્ષ ઉપરથી આવે તો ઈ જે છે આ કક્ષકોને લિગેન્ડ થી ટચ થશે નહીં. ત્રીજાની અંદર છે કે અહીંયા છે અક્ષ ઉપરથી લિગેન્ડ આવે તો આ કક્ષકોને છે અડશે નહીં. પરંતુ dx² - y² તો અહીંયા y અક્ષ ઉપરથી લિગેન્ડ આવે તો અહીંયા બે ભેગા થઈ જશે એટલે શું થશે અપાકર્ષણ થાય. x અક્ષ ઉપરથી આવે તો અહીંયા શું થશે અપાકર્ષણ થશે. dz² તો એમાં z અક્ષ ઉપરથી આવે તો એ શું થશે અપાકર્ષણ થશે. તો અષ્ટફલકીયની અંદર લિગેન્ડ છે બધા અક્ષ ઉપરથી આવે તો dxy dyz અને dzx એ બધી છે સમતલીય કક્ષક છે એટલે એને ટચ થશે નહીં. અને ઓલી જે બે કક્ષકો છે dx² - y² અને dz² છે એ કેવી થાય અક્ષીય કક્ષકો છે અને અક્ષ ઉપરથી લિગેન્ડ આવે એટલે એમાં શું થશે અપાકર્ષણ થશે. તો એ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષક છે કઈ બની જશે ઈજી. તો એટલા માટે આનું સ્ફટિક ક્ષેત્ર છે એ શું થશે વિપાટન થશે. ખાસ ધ્યાન રાખજો બરાબર. આની અંદર જે છે બે કક્ષકો જે છે કેવી છે અક્ષીય કક્ષક છે. અક્ષીય કક્ષકો એટલે એની અંદર છે એ શું થશે લિગેન્ડ આવે એટલે શું થશે અપાકર્ષણ થશે અને ઈ જે છે એ પોતે વધારે ઉર્જા ધરાવતી કક્ષક છે એ બની જશે. તો અહીંયા જે છે આ વધારે ઉર્જા ધરાવતી કક્ષકો કઈ બનશે dz² અને dx² - y². ઓકે કેમ એવું થશે કારણ કે બે કક્ષકો કેવી છે અક્ષીય અને ત્યાં જ લિગેન્ડ અક્ષ ઉપરથી જ એન્ટ્રી પાડે એટલે બે વચ્ચે શું થશે અપાકર્ષણ એટલે વધારે ઉર્જા ધરાવતી કક્ષક છે કઈ થઈ ગઈ dz² અને dx² - y². આ બંનેની શક્તિ કેવી હશે સમાન. તો એ બંને કક્ષકો જે છે એની ઉર્જા વધી ગઈ પણ એ બંનેની શક્તિ કેવી હશે સમાન. તો આ બંને કક્ષકોની શક્તિ કેવી હશે સમાન. અથવા તો ઉર્જા કેવી હશે સમાન. અહીંયા કઈ આવશે dxy dyz અને કયું આવશે dzx. પણ આ ત્રણેયની શક્તિ છે કેવી હશે ત્રણેયની શક્તિ ત્રણેય કક્ષકોની શક્તિ છે કેવી હશે સમાન. હવે આની અંદર આ વચ્ચેનું જે સેન્ટર છે ન્યુટ્રલ હોય ત્યાં એનર્જી છે 0 હોય તો એને જે છે એ લોકોએ શું કીધું છે બેરિયર સેન્ટર એટલે એના ઉપરથી બેરી સેન્ટર એને શું કહેવામાં આવે છે બેરી સેન્ટર. વચ્ચેની જે લાઈન ડ્રો કરીએ છીએ સેન્ટરમાંથી અને એ લોકોએ શું કીધું છે બેરી સેન્ટર. ત્યાંથી ઉર્જા છે આની વધશે ઉપરનાની નીચેનાની શું થશે ઘટશે. વધે એને કોના વડે દર્શાવીએ છીએ પોઝિટિવ ઘટે એને શું કહીએ છીએ નેગેટિવ. ઓલામાં વધારો થાય છે એટલે પોઝિટિવ સાઇન આમાં ઘટાડો થાય એટલે કેવી થશે નેગેટિવ સાઇન. આની અંદર છે વધારો કઈ રીતે એ લોકોએ નક્કી કર્યો છે કે આ ત્રણની ઉર્જા છે એ શું થાય છે ઓલાની સાપેક્ષમાં ઘટે છે તો અહીંયા 3 ટોટલ કેટલી કક્ષકો છે 5 અને અહીંયા જે છે ઘટાડો છે એ થાય છે એ ઉપર કેટલી છે 2 તો -2/5 અને આને ડેલ્ટા O એટલે ઉર્જા છે એ કોના માટે આવશે અષ્ટફલકીય. O છે એ શું દર્શાવે છે અષ્ટફલકીય માટે. તો અહીંયા જે છે વચ્ચેનું જે સેન્ટર છે એને શું કીધું છે બેરી સેન્ટર. અહીંયા ઉપર ઉર્જા વધે એટલે પોઝિટિવ નીચે ઘટે એટલે નેગેટિવ. સમજવાનું કઈ રીતે આ ત્રણની ઘટે છે એટલે અહીંયા 3 ટોટલ કેટલી આવશે 5 કક્ષકો. અહીંયા નીચે જે છે ઉપર 2 ગઈ તો કેટલું -2/5 ડેલ્ટા O. કઈ રીતે હમણાં આગળ પાછું આપણે કેલ્ક્યુલેશનમાં આવશે. તો અત્યારે જે છે આ જે છે ને આપણે શું કહીએ છીએ સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે એ કહેવામાં આવે છે. ડી કક્ષક ખાલી હોય ત્યારે 5 ડી કક્ષકો છે એ કેવી હશે સમશક્તિજ કક્ષકો હશે. 5 એની શક્તિ છે એ કેવી આવશે સમાન. જેમાં એની અંદર લિગેન્ડ આવે એટલે એ પહેલા ક્યાં જશે ઉત્તેજિત અવસ્થામાં પછી એની અંદર છે એ શું થશે સ્પ્લિટિંગ થશે. સ્પ્લિટિંગ કેમ થશે dx² - y² અને dz કક્ષક છે કેવી છે અક્ષીય કક્ષક અને અક્ષ ઉપરથી જ લિગેન્ડ છે આવશે એટલે બે વચ્ચે અપાકર્ષણ થાય એટલે વધારે ઉર્જા ધરાવતી કક્ષક છે કઈ બનશે ઈજી અને ઓછી ઉર્જા ધરાવતી કક્ષકને આપણે શું કીધું છે T2G.
આ જે છે એની અંદર બે જે કક્ષકો આવી બંનેની ઉર્જા કેવી હશે? સમાન. આ ત્રણેયની કેવી હશે? સમાન. વચ્ચે જે લાઈન ડ્રો કરી અને આપણે શું કહી દીધું છે? બેરી સેન્ટર. ઉપર નાની ઉર્જા વધે છે, અહીંયા ઘટે છે બેરી સેન્ટરથી, એટલે અહીં ધન વીજભાર, અહીંયા ઋણ વીજભાર. અહીંયા 3 નીચે આવ્યું એટલે 3 અપોન ટોટલ કક્ષકો કેટલી છે? 5. અને અહીંયા નીચે જે છે ઉપર 2 ગઈ તો 2 અપોન ટોટલ કેટલી આવશે? 5. ડેલ્ટા ઓ એટલે કોના માટે છે? ઓક્ટાહેડ્રલ માટે. હવે આની અંદર આપણે ઇલેક્ટ્રોન છે ગોઠવવાના છે. લિગેન્ડ આવે એટલે આની અંદર છે સ્ફટિક ક્ષેત્ર છે એ શું થઈ ગયું? વિપાટન થયું. હવે આ જે ડી કક્ષક જે છે એની અંદર આપણે ઇલેક્ટ્રોન છે એની અંદર આપણે ગોઠવણી કરવી હોય તો એ જે આપણો લિગેન્ડ જે છે એ કેવો છે? પ્રબળ છે કે નિર્બળ છે એના ઉપર આધાર રાખશે. તો આપણે જે છે લિગેન્ડ ક્ષેત્ર પ્રબળ છે કે નિર્બળ છે એના ઉપરથી જે આપણે ડિસ્કસ કરવાનું છે. તો જોવો અહીંયા આ રીતે આપણે ડી કક્ષક લીધી છે. એની અંદર છે સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે, આ રીતે થશે. અહીંયા જે છે T2G અને આ કેવી આવશે? EG. EG અને T2G. ઠીંગુજીની ઉર્જા કેવી હશે? ઓછી. આને કેવી હશે? વધારે. ડાયાગ્રામ ઉપરથી આઈડિયા આવે? ત્યાં મેં સ્ફટિક ક્ષેત્ર વિપાટન વધારે કર્યું તો આ કોના માટે મેં ડાયાગ્રામ ડ્રો કર્યો? પ્રબળ લિગેન્ડ માટે. અને નિર્બળમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે કેવું થશે? ઓછું. તો આ કયા લિગેન્ડ માટે હશે? નિર્બળ લિગેન્ડ માટે. તો આ પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ અને આ જે છે કયું આવશે? નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ. હવે આની અંદર T2G માં કેટલી કક્ષકો છે? 3. આમાં 2. સેમ અહીંયા કેટલી છે? 3. અહીંયા કેટલી છે? 2. હવે ડી ની અંદર હું 3 ઇલેક્ટ્રોન એન્ટર કરું તો અહીંયા 1, 2 અને 3. તો આ બેમાં આપણે 3 ઇલેક્ટ્રોન એન્ટર કરવા પડશે. આની અંદર આપણે કીધું નીચેથી ઉપર જઈએ એમ ઉર્જા છે એ શું થશે? વધશે. આઉટબાઉન્ડના પ્રિન્સિપલમાં આપણે શું કીધું? તો ઇલેક્ટ્રોન પહેલા ક્યાં ઉમેરાશે? ઓછી ઉર્જા ધરાવતી કક્ષક. પછી ક્યાં જશે? વધારે. તો ઓછી ઉર્જા ધરાવતી કક્ષક કઈ છે? T2G. અને T2G માં ઇલેક્ટ્રોન ગોઠવાય તો કયો નિયમ લાગુ પડશે? હુન્સનો નિયમ. વધારેમાં વધારે ઇલેક્ટ્રોન છે કેવો રહેવાનો પ્રયત્ન કરશે? અયુગ્મિત. તો અહીંયા એક ઇલેક્ટ્રોન આવશે, અહીંયા બીજો અને અહીંયા ત્રીજો. સેમ અહીંયા એમ જ થશે 1, 2 અને 3. હવે ચોથો ઇલેક્ટ્રોન છે આપણે ઉમેરવો છે. હવે હું D4 કરું છું તો એમાં કેટલો ઇલેક્ટ્રોન છે? ચોથો. તો ચોથો ઇલેક્ટ્રોન છે અહીંયા નીચે યુગ્મીકરણ થાય કે ઉપર જાય એ આધાર છે કોના ઉપર આધાર રાખશે? લિગેન્ડની પ્રબળતા ઉપર. આપણે સંકરણમાં કર્યું હતું પ્રબળ લિગેન્ડ હોય તો શું થતું હતું? પુનઃરચના. એનું શું થતું હતું? યુગ્મીકરણ. તો અહીંયા લિગેન્ડ છે કેવો છે? પ્રબળ. તો ચોથો ઇલેક્ટ્રોન છે એનું અહીંયા શું થઈ જશે? યુગ્મીકરણ છે એ થશે. તો આની ઇલેક્ટ્રોન રચના છે શું થઈ જશે? T2G4 અને EG0. EG માં એકેય ઇલેક્ટ્રોન નથી ને T2G માં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાના? 4. નિર્બળ લિગેન્ડ છે એટલે યુગ્મીકરણ ન થાય, ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેશે તો એ ક્યાં જશે? ઉપર. તો આની ઇલેક્ટ્રોન રચના છે એ શું થઈ જશે? T2G3 અને EG1. બેમાં T2G3 તો થશે જ. ચોથા માટે બે શક્યતા થાય. પ્રબળ લિગેન્ડ હોય તો શું થઈ જશે? યુગ્મીકરણ થાય. નિર્બળ લિગેન્ડ હોય તો યુગ્મીકરણ નહીં થાય. ક્યાં વયું જશે? ઉપર. આની અંદર સ્પિન છે કેવું આવશે? હાઈ સ્પિન. આપણે ઓલામાં લખતા હતા એને શું કીધું હતું? હાઈ સ્પિન. ખાલી સ્પિનની વેલ્યુ ગણો, પ્લસ હાફ પ્લસ હાફ પ્લસ હાફ પ્લસ હાફ, તો સ્પિનની વેલ્યુ કેટલી થશે? 2. અહીંયા પ્લસ હાફ અને માઇનસ હાફ 0. પ્લસ હાફ એટલે 1. તો અહીંયા સ્પિનની કિંમત 1 અને અહીંયા કેટલી થશે? 2. અથવા તો મ્યુ ગણો, તો મ્યુ ગણો તો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 4. n બરાબર 4. ઓલામાં કેટલી આવશે? 2. તો અહીંયા મ્યુની કિંમત વધારે આવશે, ઓલામાં કેવી આવશે? ઓછી. તો આને આપણે છે શું કીધું હતું? હાઈ સ્પિન. અને ઓલાને આપણે શું કહીએ છીએ? લો સ્પિન. હવે અહીંયા ઇલેક્ટ્રોન છે એ કેવો રહે છે? અયુગ્મિત. અયુગ્મિત એટલે એની પેરિંગ એનર્જી છે એ કેવી થશે? લેસ ધેન ડેલ્ટા ઓ. પી એટલે પેરિંગ એનર્જી, ગુજરાતીમાં શું કહીએ છીએ? યુગ્મીકરણ એન્થલ્પી અથવા ઉર્જા.
યુગ્મીકરણ ઉર્જા છે એ કેવી છે? ઓછી. તો ઇલેક્ટ્રોન કેવો રહેશે? અયુગ્મિત. યુગ્મીકરણ ઉર્જા જે છે અહીંયા કેવી થશે? વધારે. એટલે યુગ્મીકરણ નહીં થાય, ઇલેક્ટ્રોન કેવો રહેશે? અયુગ્મિત. અને અહીંયા આગળ યુગ્મીકરણ એન્થલ્પી જે છે એ ઓછી છે ઓક્ટાહેડ્રલ કરતા, એટલે યુગ્મીકરણ છે એ થઈ જશે. તો જો આની અંદર ઇલેક્ટ્રોન છે, આપણે ડી કક્ષકના ઇલેક્ટ્રોન માટે ડિસ્કસ કરીએ છીએ. લિગેન્ડની એન્ટ્રી થાય ત્યારે શું ફેરફાર થાય? તો અત્યારે 4 છે, આની અંદર કેટલા હશે? 3. નીચેનામાંય 3. હંમેશા પહેલા નીચે ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ગોઠવાય. એટલે પહેલા ક્યાં ગોઠવાશે? T2G. પછી ક્યાં જશે? Eg. T2Gમાં બંનેમાં કેટલા આવશે? 3 હોય એટલે બંનેમાં 3 જ આવશે. ચોથા ઇલેક્ટ્રોન માટે છે લિગેન્ડ જોવો પડે. પ્રબળ લિગેન્ડ હોય તો શું થઈ જશે? પુનઃરચના થાય, યુગ્મીકરણ થાય. એટલે અહીંયા યુગ્મીકરણ થઈ ગયું. અને નિર્બળ લિગેન્ડ હોય તો શું થશે? યુગ્મીકરણ નહીં થાય, ઉપર જશે. બીજું એવું વિચારો કે અહીંયા સ્ફટિક ક્ષેત્ર વિપાટન વધારે થયું તો ઇલેક્ટ્રોન ઉપર જવા માટે વધારે ઉર્જા જોવે, એટલે એ ક્યાં ગોઠવાઈ જશે? નીચે. અહીંયા સ્ફટિક ક્ષેત્ર વિપાટન કેવું છે? ઓછું. તો ઇલેક્ટ્રોન સહેલાઈથી ઉપરથી વયો જાય. એ લોકો અહીંયા જે છે કિંમત ગોતીને એવું કીધું છે કે પેરિંગ એનર્જી, યુગ્મીકરણ ઉર્જા વધારે છે એટલે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ નહીં થાય, પણ કેવું રહેશે? અયુગ્મિત. અહીંયા પેરિંગ એનર્જી, યુગ્મીકરણ એન્થલ્પી ઓછી છે ઓક્ટાહેડ્રલ કરતા, તો અહીંયા શું થઈ જશે? યુગ્મીકરણ થઈ જશે. આ જે છે એ કેવું થઈ જશે? હાઈ સ્પિન. ઓલું કેવું થશે? લો સ્પિન. અને ડેલ્ટા ઓ શોધવા માટેનું સૂત્ર આપ્યું છે, એને ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી છે, ઇંગ્લિશમાં કહેવાય છે. ગુજરાતીમાં સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઉર્જા છે એ કહેવામાં આવે છે. ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી, અથવા તો શું કહેવામાં આવે છે? સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઉર્જા. એનું સૂત્ર છે આના ઉપરથી જ છે. આ કેટલી કિંમત કીધી? 3/5. એને હું છે 2 વડે ગુણી નાખું એટલે 6/10. તો અહીંયા કેટલું લખાશે? 0.6 આની જગ્યાએ. અને આની જગ્યાએ શું લખાશે? -0.4. તો 0.6 ગુણ્યા નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઇન Eg, Egમાં રહેલા ઇલેક્ટ્રોન, પ્લસ આ કેટલું આવશે? -0.4 ગુણ્યા T2Gમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, અને પ્લસ Z ઇન્ટુ P. Z એટલે યુગ્મીકરણ પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીંયા કેટલી આવશે? 2. તો આમાં 2 અને અહીંયાથી જોવાની, આમાં એકે નથી તો 2 - 0 એટલે કેટલું આવશે? 2. આમાં યુગ્મીકરણ કેટલા છે? 0. તો 0 - 0 એટલે ત્યાં કેવું થઈ જશે? 0. ઝેડની કિંમત કેવી થશે? 0. એ હમણાં 4-5 એક્ઝામ્પલ કરીએ એટલે સૂત્ર છે આપણને ઉપયોગ કરતા આવડી જશે. અત્યારે યાદ રાખો, પછી હમણાં પૂરું થાય એટલે આપણે ડિસ્કસ કરશું સૂત્રો પરથી. જો અહીંયા આટલું તમારે છે એ લખવાનું છે. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત લખવાનું નથી અત્યારે, LTમાં કે ટેસ્ટમાં. અત્યારે પહેલા જે સમજો, સ્ફટિક ક્ષેત્ર પેન નીચે રાખી દો. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત શું કહેવામાં આવે છે? CFT, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. કોની અંદર આપણે સમજાવીએ છીએ? અષ્ટફલકીય. એને બીજું નામ છે શું કીધું છે? સ્થિર વિદ્યુતીય નમૂનો. અહીંયા છે આપણે વિદ્યુતીય રીતે સમજાવ્યું છે. આની અંદર અભિધારણા છે આપણે શું આપી છે? ધાતુ અને લિગેન્ડ વચ્ચે કયો બંધ બને છે? આયોનિક બંધ. લિગેન્ડ માટે શું કીધું છે? ઋણ વીજભારિત લિગેન્ડ હોય અને આપણે શું કીધું છે? બિંદુ છે ભાર એક જ જગ્યાએ વીજભાર હશે એવું દર્શાવે છે. તટસ્થ લિગેન્ડ છે બધા કેવા હશે? દ્વિધ્રુવીય હોય. એમાં જે છે આંશિક ઋણ વીજભાર વાળો ઋણ વીજભારિત ભાર છે એ કોની સાથે જોડાશે? ધાતુ સાથે. સ્ફટિક ક્ષેત્ર વિપાટન, ડી કક્ષકો છે પાંચેયની શક્તિ છે એ સમાન હોય, પણ શક્તિના ફેરફારને લીધે એની અંદર વિભાજન થાય ને શું કહેવામાં આવે છે? સ્ફટિક ક્ષેત્ર વિપાટન. આ જે સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે એ કોના ઉપર આધાર રાખે છે? લિગેન્ડની પ્રબળતા ઉપર. પ્રબળ લિગેન્ડ હોય તો સ્ફટિક ક્ષેત્ર વિપાટન કેવું થશે? વધારે. નિર્બળ હોય તો કેવું થશે? ઓછું. અને એનો જે ક્રમ છે લિગેન્ડની પ્રબળતાનો, એક બાર સचिन क्लास से हुआ फरार और ऑक्सेलेटो को पानी से हुआ प्यार, नाचता हुआ उड़ता हुआ अमोनिया इन कैनेडा एंड कोलंबिया. આ બધા છેડા ઉપર છે એ કેવા લિગેન્ડ થશે? પ્રબળ. અને અહીંયા છે એ બધા કેવા થશે? નિર્બળ. હવે ડી કક્ષકો ખાલી હોય તો એ બધી કેવી હશે? સમશક્તિ જ. એની બધાની શક્તિ છે કેવી હશે? સમાન.
જેવા લિગેન્ડ આવવા જાય ત્યારે એ પહેલા ક્યાં જશે? ઉત્તેજિત અવસ્થામાં. ત્યાં શક્તિ કેવા હશે? સમાન. અને અહીંયા સમશક્તિ જ કક્ષકો નહીં રહેશે એની અંદર જ્યારે લિગેન્ડ છે આવશે ત્યારે. આની અંદર છે સ્ફટિક ક્ષેત્ર શું થશે? વિપાટન થશે. એમાં dz² અને dx² - y² કક્ષકો છે કેવી છે? અક્ષીય કક્ષક છે. એટલે ત્યાં આગળ લિગેન્ડ આવે એટલે શું થશે? અપાકર્ષણ. એટલે એની શક્તિમાં શું થશે? વધારો. બાકીની 3 છે સમતલીય કક્ષક છે એટલે એની અંદર અપાકર્ષણ નહીં થાય. તો એ કેવી થશે? ઓછી શક્તિ ધરાવતી કક્ષક. વધારે શક્તિ ધરાવતી કક્ષકને શું કીધું છે? Eg. ઓછી ધરાવતી શક્તિને કક્ષકોને શું કીધું છે? T2g. આ જે છે ઉપર 2 જે કક્ષકો છે બંનેની પોતાની બેની શક્તિ કેવી હશે? સમાન. આના કરતાં વધારે પણ એ બેની તો કેવી હશે? સમાન. એવી રીતે આ ત્રણેયની ઓછી પણ પોતાની ત્રણેયની કેવી હશે? સમાન. વચ્ચે જે લાઈન ડ્રો કરી એને શું કીધું છે? અધરેખાને બેરી સેન્ટર. ઉપરનામાં ઉર્જા વધે છે એટલે પોઝિટિવ, નીચે ઘટે છે એટલે નેગેટિવ. અહીંયા જે છે આ 3 નીચે આવી એટલે 3 અપોન ટોટલ કક્ષકો 5. 2 ઉપર ગઈ એટલે માઇનસ, આમાં ઘટાડો એટલો થયો એટલે આ 2 અપોન કેટલું આવશે? 5. અથવા તો પોઈન્ટમાં લખીએ તો 0.6 અને -0.4. ડેલ્ટા ઓ એટલે ઉર્જા કોના માટે છે? ઓક્ટાહેડ્રલ માટે. હવે આપણે ઇલેક્ટ્રોન છે એની ગોઠવણી આની અંદર ચેક કરીએ તો D3 સુધી તો બંનેમાં T2gમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 3. પણ ચોથો ઇલેક્ટ્રોન આવે તો એની અંદર છે આપણે લિગેન્ડ છે એનો સ્વભાવ છે એ જોવો પડે. પ્રબળ લિગેન્ડ હોય તો અહીંયા શું થઈ જશે? યુગ્મીકરણ થાય એટલે કેવું બની જશે? લો સ્પિન. નિર્બળ લિગેન્ડ હોય તો ઇલેક્ટ્રોન કેવો રહેશે? અયુગ્મિત. ઉપર વયો જાય એટલે કેવું બની જશે? હાઈ સ્પિન. અહીંયા ઇલેક્ટ્રોન ઉપર સહેલાઈથી જાય છે કારણ કે અહીંયા સ્ફટિક ક્ષેત્ર વિપાટન કેવું થયું હશે? ઓછું. અથવા તો પેરિંગ એનર્જી છે કેવી છે? વધારે. યુગ્મીકરણ ઉર્જા વધારે એટલે યુગ્મીકરણ નહીં થાય, ઇલેક્ટ્રોન કેવો રહેશે? અયુગ્મિત. અહીંયા સ્ફટિક ક્ષેત્ર વિપાટન વધારે થયું એટલે ઇલેક્ટ્રોન ઉપર જવા વધારે ઉર્જા જોઈએ એટલે ક્યાં ગોઠવાઈ જશે? નીચે. અથવા તો પેરિંગ એનર્જી કેવી છે? ઓછી. યુગ્મીકરણ ઉર્જા ઓછી છે એટલે અહીંયા સહેલાઈથી યુગ્મીકરણ છે થઈ જાય. ડેલ્ટા ઓ એને આપણે છે સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઉર્જા અને એનું સૂત્ર શું થશે? 0.6 ઇન્ટુ Egમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ -0.4 ઇન્ટુ T2gમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ને પ્લસ Z ઇન્ટુ P. Z એટલે અહીંયા યુગ્મિત આપણા ઇલેક્ટ્રોનની સંખ્યા અને અહીંયા યુગ્મિત બેનો તફાવત લઈએ અને શું કહેવામાં આવે છે? Z. આના માટે હંમેશા Z છે નિર્બળ માટે કેવું થશે? 0. એ આપણે હમણાં કરશું એટલે આઈડિયા આવશે. ઓકે, કોણ રિપીટ કરશે? ભાઈઓ બહેનો, અમુક તો ઊંચું નથી જોતા, આમ નીચે આમ જોવા માંડ્યા કે હમણાં સર બોલાવશે. આમાં ક્યાં અઘરું છે? બોર્ડ ઉપર લખેલું છે એ જ વાંચી જવાનું છે. હું સપોર્ટ કરીશ ભૂલી જાવ તો. માસ્ક વાળા ભાઈ માસ્ક પહેરીને આવો, કોઈને ખબર નહીં પડે. હાલો ભાઈઓ બહેનો, બહેનોમાંથી ભાઈઓમાંથી તમે હાલો હાલે ને આવવા દો. શું વાંધો ભાઈ? બીજું કોઈ આવે છે આમ પોતાને અંદરથી મન થતું હોય? નહીતર હું કમ્પલસરી કહીશ. કા રોલ નંબર બોલું ગમે એ, મને કોઈના ખબર નથી. તમે ભાઈ હાલ કઈ વાંધો નહીં, હાલશે. તમારે હાલો જલ્દી હાલો, તમે આવી જાઓ. બાકીના છે લખી નાખજો અને ડિસ્ટર્બ ન કરતા, બરોબર? કારણ કે તમે અહીં આવીને ઉભા રહ્યો ને તો તમને ખબર પડશે તમારું પેન્ટ ભીનું થઈ જાય, બરાબર? ફર્સ્ટ ટાઈમ હોય એટલે આપણે સપોર્ટ કરવાનો છે ને બાકીના રિવિઝન થઈ જાય ને કોપી કરતા જાજો એટલે લખવાનું કામે પતી જાય.
હલો. તો અત્યારે આપણે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત અષ્ટફલકીય માટે ભણીશું. એમાં લિગેન્ડ 6 હોય એટલે Ml6. આનું બીજું નામ છે સ્થિર વિદ્યુતીય નમૂનો. એની બે અભિધારણા છે. પહેલા આપણે જોયું હતું કે એમાં સહવર્ગ સહસંયોજક બંધ હતો, પણ અહીંયા ધાતુ અને લિગેન્ડ વચ્ચે આયોનિક બંધ છે. એ પહેલો ફેરફાર છે આમાં. પછી લિગેન્ડ બે પ્રકારના, ઋણ વીજભારિત અને તટસ્થ. ઋણ વીજભારિતને અહીંયા આપણે બિંદુવત ગણવાના, અને તટસ્થ હોય તો દ્વિધ્રુવી. એમાં એમોનિયા છે તો NH3. હાઇડ્રોજન એની વિદ્યુત ઋણતા ઓછી, નાઇટ્રોજનની વધારે. ઇલેક્ટ્રોન એની સાઈડ ખેંચીએ એટલે એની ઉપર માઇનસ ડેલ્ટા, આની ઉપર પ્લસ ડેલ્ટા. એની પર માઇનસ ડેલ્ટા હોય અને લિગેન્ડને ધાતુને આપણે પ્લસ ગણીએ એટલે ઇલેક્ટ્રોન આ જે માઇનસ ડેલ્ટા વાળી ધાતુ હોય એ આપશે એને. પહેલા આપણે જોયું હતું એમાંય તે જેની પાસે લોન પેર હોય એ આપે, એટલે એવી રીતે આમાંય તે નાઇટ્રોજન આપશે. પછી અહીંયા સ્ફટિક ક્ષેત્ર વિપાટન થાય, આની પહેલી અલગતા છે ટૂંકમાં ઓલા કરતા. એટલે આમાં જો પ્રબળ લિગેન્ડ હોય તો વધારે વિપાટન, ને નિર્બળ હોય તો ઓછું વિપાટન. પછી આ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી જોઈએ આપણે. આ સાઈડના નિર્બળ લિગેન્ડ ને ચાલુ થાય એ પ્રબળ લિગેન્ડ. પછી एक बार सचिन क्लास से हुआ फरार और एक्सोलोटो H2O से है प्यार, नाचता हुआ उड़ता हुआ अमोनिया एक बार इन कैनेडा इन कोलंबिया. એટલે આ સાઈડના પ્રબળ લિગેન્ડ, આ સાઈડના નિર્બળ લિગેન્ડ. જે ધાતુને અહીંયા આગળ ફરતે ઋણ વીજભારિત વાદળ હોય એવું ગણવામાં આવે. પછી ડી કક્ષકો DZ2 X2 Y2, પછી XY YZ અને ZX. પહેલી બે XZ2 ને X2 Y2 એ અક્ષીય કક્ષકો, ને XY YZ ને ZX એ સમતલીય કક્ષકો. એટલે સમતલીય કક્ષકોમાં અક્ષોની વચ્ચેના વિસ્તારમાં ઇલેક્ટ્રોન હોય, અને અક્ષીય હોય તો અક્ષો ઉપર ઇલેક્ટ્રોન. આ તો એની રચના છે કે આગળ ને પાછળ લિગેન્ડ. પછી જ્યારે શરૂઆત હોય ત્યારે લિગેન્ડ અંદર ન આવ્યો હોય ત્યારે પાંચે પાંચ કક્ષકોની ઉર્જા સમાન હોય, પછી એટલે એને ડીજનરેટ કક્ષકો કહેવાય. જ્યારે લિગેન્ડ ઇલેક્ટ્રોન આપે એટલે ઉત્તેજિત થાય કક્ષકો, એટલે એની ઉર્જા વધી જાય, એટલે અને પછી વિપાટન થાય. એટલે DZ2 X2 Y2 એ EG, અને નીચેની કક્ષીય હોય એ T2G. ઓલી EG માં વધારે ઉર્જા અને T2G માં ઓછી ઉર્જા. પણ આ બે વચ્ચે ઉર્જા તફાવત હોય, પરંતુ જે Z2 ને X2 હોય એની ઉર્જા સમાન, ને નીચેના ત્રણેય હોય એની ઉર્જા સમાન. વચ્ચેની જે લાઈન હોય એ બેરિયર લાઈન ટૂંકમાં, એટલે ત્યાં ઉર્જા 0 ગણવાની. ત્યાંથી ઉપર જાવ એમ ઉર્જા વધે એટલે 3/5 ડેલ્ટા, કે નીચેની 3 એટલે એ અહીંયા મૂકવાની, ને ઉપરની 2 એ નીચે મૂકવાની, એટલે ને ઉર્જા ઓછી એટલે નેગેટિવ. હા, નીચે ઇલેક્ટ્રોનની ગોઠવણી. સૌથી પહેલા ડી કક્ષક ખાલી હોય, પછી એક એક ઇલેક્ટ્રોન ઉમેરતો જવાનો. ઉપર EG નીચે 2TG, અને આ સાઈડે તે ઉપર EG નીચે 2TG. 3 ઇલેક્ટ્રોન હોય ત્યાં સુધી તો બે નીચે T2G ની ઉર્જા ઓછી હોય, એટલે એમાં તો 3 નીચે જ આવે. પણ ચોથો ઇલેક્ટ્રોન વખતે પ્રબળ હોય તો યુગ્મીકરણ થાય, કારણ કે આ યુગ્મીકરણ ઉર્જા ઓછી હોય, અને આમાં યુગ્મીકરણ ન થાય કારણ કે યુગ્મીકરણ ઉર્જા વધારે હોય. એટલે આમાં સ્પિન હોય બધા એક જ ડાયરેક્શનમાં વધારે રહે એટલે હાઈ સ્પિન, ને આમાં યુગ્મીકરણ થઈ જાય એટલે એક ડાયરેક્શન વાળા સ્પિન ઓછા રહે એટલે લો સ્પિન. જ્યાં તો સૂત્ર છે સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઉર્જાનું. એમાં અહીંયા સાદુરૂપ આનો ભાગાકાર કરો એટલે 0.6 NEG પોઝિટિવ, એટલે આમાંય પોઝિટિવ, આમાંય નેગેટિવ, એટલે સૂત્રમાં નેગેટિવ. પછી ZP એટલે આ બે ના યુગ્મિત ઇલેક્ટ્રોનની બાદબાકી. સરસ હો ભાઈ, વેરી ગુડ. શું નામ છે? નિસર્ગ. ફોટો આવે ખબર પડે ન્યૂઝપેપરમાં, કહેવાય ને અમારો સ્ટુડન્ટ છે. હાલો અહીંયા જો.
બીજું અહીંયા આગળ જે છે આપણે કીધું આ 0.6 અને આ કેટલું લીધું -0.4. તો આની અંદર છે ટોટલ છે DZ ની અંદર 2 ઇલેક્ટ્રોન્સ અને અહીંયા 2 એટલે ટોટલ કેટલા આવે 4. તો ટોટલ કેટલા આવશે 4. તો 0.6 × 4 0.6 × 4 કેટલા થઈ જશે 2.4. અને અહીંયા ટોટલ કેટલી કક્ષકો છે 3. ત્રણેયમાં કેટલા આવશે 2 એટલે કેટલા આવે 6. તો 6 × 0.4 એટલે એ કેટલું થશે -2.4. આ +2.4 એટલે બે બાર કેવું થશે એડિશન કરો એટલે કેવું થઈ જાય 0 કુલ ઉર્જા. હાલો હવે કોણ આવે છે બીજું? હાલો ભાઈઓ બહેનોમાંથી કોઈ? કે ઊંચું નહીં જો હાલો બહેનોમાંથી કોક આવો. તમે બેન આ તો તબિયત સારી છે. હાલો એક જણા આવી જાઓ એટલે ત્યાં સુધી લખાઈ જાય ને બધાને. વાહ વેરી ગુડ. પછી આ એક જ રહી ગયો ને. સ્ફટિક ક્ષેત્ર વિપાટન. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતમાં અષ્ટફલકીય રચના જોવા મળે છે, જે લિગેન્ડ 6 જોડાય છે, જેને લીધે અષ્ટફલકીય રચના બનતી હોય છે. આ સ્થિર વિદ્યુતીય નમૂનો છે અને ધાતુ અને લિગેન્ડ વચ્ચે આયોનિક બંધ બને છે. લિગેન્ડ 2 પ્રકારના છે, એક છે ઋણ વીજભારિત અને તટસ્થ. તટસ્થ ઋણ વીજભારિત લિગેન્ડ જે છે તેને આપણે બિંદુભાર તરીકે દર્શાવીએ છીએ, અને તટસ્થ જે છે લિગેન્ડ એને દ્વિધ્રુવીય રીતે, એટલે કે NH3 ઉદાહરણ તરીકે છે તો એમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંનેની વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત છે, જેના લીધે દ્વિધ્રુવીયતા જોવા મળે છે. હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી અને નાઇટ્રોજનની વધારે, તેના લીધે જે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ નાઇટ્રોજન તરફ સ્થાનાંતરિત થાય છે, અને અહીં નાઇટ્રોજનનો ઋણ વીજભાર એ આપે ધાતુને દાન કરે છે, જેના લીધે આયોનિક બંધ બને છે. આંશિક ઋણ વીજભાર કે જે ધાતુ સાથે સંયોજાય છે. સ્ફટિક ક્ષેત્ર વિપાટન કે જેને સ્પ્લિટિંગ કહે છે, તે 2 સ્ફટિક ક્ષેત્ર વિપાટન ધાતુની લિગેન્ડની પ્રબળતા ઉપર આધાર રાખે છે. જે પ્રબળ લિગેન્ડ છે તેમાં સ્પ્લિટિંગ વધારે જોવા મળે છે, અને જે નિર્બળ લિગેન્ડ છે તેમાં સ્પ્લિટિંગ ઓછું જોવા મળે છે. ડી કક્ષકના પ્રકાર છે, જેમાં DZ2, DX2 - Y2, DXY, DYZ અને DZX. અક્ષીય કક્ષકો કે જે અક્ષ ઉપર જેના લોબ્સ જે છે આવેલા હોય છે, કે જેમાં DZ2, DX2 - Y2, અને સમતલીય કક્ષકો કે જે અક્ષોની વચ્ચે ગોઠવાયેલી છે, કે જેમાં DXY, DYZ અને DZX નો સમાવેશ થાય છે. અહીં મેટલની આસપાસ ડી કક્ષકોના ઇલેક્ટ્રોન કે જે વિદ્યુત વાદળ તરીકે ગોઠવાયેલા હોય છે, કે જેને ગોળીય વીજભાર ક્ષેત્ર કહે છે.
આ ઓક્ટાહેડ્રલ રચના છે કે જે 3D માં દર્શાવેલ છે અને Ml6 બંધ Ml6 પ્રકારે દર્શાવેલ છે. લિગેન્ડની પ્રબળતાના આધારે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી કે જે સૌથી ઓછા કે નિર્બળ લિગેન્ડ આ ઉપરની તરફ દર્શાવેલા છે, જે આ મુજબ છે. એક બાર સचिन क्लास से हुआ फरार और ऑक्जेलेटो को है पानी से प्यार, नाचता हुआ उड़ता हुआ अमोनिया इन कैनेडा एंड कोलंबिया. જે CO અને CN- EN એ પ્રબળ લિગેન્ડ છે અને નિર્બળ લિગેન્ડ છે આયોડિન બ્રોમિન માઇનસ. અહીં જ્યારે ડી કક્ષકો ધરાવસ્થામાં છે ત્યારે તેની બધાની બધી જ 5 કક્ષકો સમશક્તિય છે, જેના લીધે તેઓની ઉર્જા સમાન છે. અને જ્યારે તેઓ ઉત્તેજિત અવસ્થામાં આવે છે ત્યારે 5 કક્ષકોની ઉર્જા વધે છે અને જે સમાન છે. ત્યારબાદ જ્યારે લિગેન્ડ એન્ટર થાય છે ત્યારે 2 કક્ષકોની ઉર્જા એ ઉત્તેજિત અવસ્થા કરતાં પણ વધારે છે અને બીજી 3 DXY, DYZ અને DZX ની ઉર્જા ઉત્તેજિત અવસ્થા કરતાં ઓછી છે. જે કક્ષકોની ઉર્જા એ ઉત્તેજિત કરતાં વધારે છે તેને EG અને જેની ઓછી ઉર્જા છે તેને T2G ઉર્જા કહે છે અથવા તો T2G કક્ષક કહેવાય છે. વચ્ચે જે આ તટસ્થ લાઇન છે તેને બેરી સેન્ટર કહેવાય છે. EGમાં જે કક્ષકો છે તે બંનેની શક્તિ સમાન છે અને T2Gમાં જે કક્ષકો છે તે ત્રણેયની શક્તિ પણ સમાન છે. EGમાં આવેલી કક્ષકોની ઉર્જા કે જે +3/5 ડેલ્ટા O 0.6 ડેલ્ટા O અને T2Gમાં આવેલી કક્ષાઓ કે જે -2.2/5 ડેલ્ટા O એટલે કે -0.4 ડેલ્ટા O છે. ઇલેક્ટ્રોનની ગોઠવણી કે જે ડી કક્ષકમાં ભરાય છે તેમાં 3 ઇલેક્ટ્રોન આવેલા છે. જ્યારે 3 ઇલેક્ટ્રોનની ભરણી થાય છે ત્યારે આઉફબાઉના નિયમ મુજબ સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકોમાં તે ભરાય છે. જ્યારે 3 ઇલેક્ટ્રોનમાં T2G એ 3 સ્થાન 3 કક્ષકો ધરાવે છે અને જ્યારે ચોથો ઇલેક્ટ્રોન ભરાવાનો હોય છે ત્યારે 2 શક્યતાઓ છે કે એક યુગ્મીકરણ થશે અથવા તો નહીં થાય અને તે લિગેન્ડની પ્રબળતા ઉપર આધાર રાખે છે. જો લિગેન્ડ પ્રબળ છે તો અહીં વિપાટન વધુ છે, જેના લીધે યુગ્મીકરણ ઉર્જા કે જે ડેલ્ટા O કરતાં ઓછી છે, જેને લીધે યુગ્મીકરણ થશે. અને જ્યારે નિર્બળ લિગેન્ડ છે ત્યારે યુગ્મીકરણ ઉર્જા એ ડેલ્ટા O કરતાં વધારે છે, જેને લીધે આ નવો ચોથો ઇલેક્ટ્રોન એ EGમાં દાખલ થાય છે અને જ્યારે પ્રબળ લિગેન્ડ છે ત્યારે નવો ચોથો ઇલેક્ટ્રોન એ T2Gમાં દાખલ થાય છે. નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ એ હાઈ સ્પિન છે, કારણ કે અહીં સ્પિન કે જે કક્ષકોમાં એકલ ઇલેક્ટ્રોન કુલ અહીં 4 છે, જેને લીધે સ્પિન જોવો તો +0.5 અને ગુણ્યા 4 એટલે કે +2 છે અને અહીં +0.5 × 2 એટલે કે +1 છે, જેથી આ હાઈ સ્પિન છે અને આ લો સ્પિન છે. ડેલ્ટા O નું સૂત્ર ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી કે જે 0.6 NEG + -0.4 N T2G + Z × P છે. સરસ હો. ને તમારું નામ શું કે નહીં? બેયને પાછા માન શૂટિંગમાં આવી ગયા છે. લોલા ડ્રોપ લેક્ચર વાળા તમને જોયા કરશે. સરસ હો ભાઈ, સારું. એમ્સમાં પ્રોફેસર થઈ જાજો બે. હાલો, લખાઈ ગયું.
બહેનોને શું વાતો ભેગી થઈ ગઈ છે આટલી બધી? નામ લખાવ્યા હશે ને? કોણ લખાવ્યા છે આમાં ટીચર્સ ડેમાં? કોઈ નહીં. હાલો જો લખાઈ ગયું, પૂરું કરી લે. સહેજ સ્પીડ રાખજો ને આ ટોપિક તો હમણાં પાછો ફરી વાર કરીએ છીએ અહીંયા, કદાચ બાકી હોય ત્યારે આરવાર લખી નાખજો. બોર્ડ સાફ કરતો હોય ને ત્યારે હંમેશા અમારા ઇંગ્લિશના 11-12માં સર છે એની યાદ આવી જાય. એને તો ઇંગ્લિશ વાળાનું બહુ ભણાવવાનું એટલે 10-15 મિનિટ તો બોર્ડ જ સાફ કરે. ટાઈમ પાસ થઈ જાય પછી એટલું સાફ કરે ને, અને આપણે એમ પૂછે સર લેક્ચર કયો આ ટોપિક કરવાનો ફર્સ્ટ એટલે અમે ક્લાસમાં ગણીએ સર કેટલી પપ્પી કરે છે. અને બોર્ડ તો એટલા પ્રેમથી સાફ કરે ને એટલે અમે બધા રાહ જોઈએ કે ક્યારેક બોર્ડ નહીં પપ્પી કરી નાખશે સર. લાસ્ટ લેક્ચર હોય ઇંગ્લિશનું 12thમાં હતા ને અમે રાહ જોઈએ, કારણ કે ભણવાનું ન હોય, ફ્રી લેક્ચર જેવું આમ માહોલ થાય એટલે. ભટ્ટી સર તો બિચારા સારું ભણાવે છે, ઓલા તો અમારે લખાઈ ગયું. તમને બધાનું જોક્સ ની ટેવ પડી ગઈ ને એટલે જોક્સ મને યાદ ન હોય એટલે આવી કઈક વાત કરી દો. એટલે વચ્ચે બ્રેકે મળી જાય. હાલો આ કોણ હઈશું આવું? બહેનોમાં છે એટલે મારે કઈ કહેવાય નહીં. ભાઈઓ તો કહી દે દુષ્ટ હારા. હાલો પણ બધા બહુ સારા છો છોકરાઓ, એટલે ખાસ ભણી લેજો. આપણે આખો ક્લાસ છે મેડિકલમાં, MBBSમાં, ગવર્મેન્ટમાં જ જાય એવું કરવાનું, બરાબર? બધા જાય એવા જ છે. આમ લગભગ હું આમ આંટા મારતો હોય તો લગભગ 5-7 જણા સિવાય તો લગભગ જીમર્સમાં હાલશે. બાકીના બધા તો જવાય એમ જ છે. એટલે આ વખત રેકોર્ડ બ્રેક કરી નાખો આખો ક્લાસ મેડિકલમાં, બરાબર? અને એક હેલ્ધી એટમોસ્ફિયર થઈ જવું જોઈએ, બરાબર? 5-6 જણાનું ગ્રુપ હોય તો કોઈ એવો MCQ હોય તો ન આવડતો હોય તો એને કરાય, એકબીજાને હેલ્પ કરવાની. હજી તો આપણા સિલેબસ પૂરો થાય, ટેસ્ટના રાઉન્ડ ચાલુ થાય, તમે બધા રેફરન્સ બુક કરશો, અહીંથી અમે બધી PPT આપશું, DPP આપશું તમને, બધી આકાશની ને એની ટ્રાન્સલેટ કરેલી છે. દર વર્ષે જે ટોપર સ્ટુડન્ટને આપતા હોય છે કે એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે. રીનીટમાં તો મેં એ લોકોને મેઇન્સના ઓલા PYQની બુકે લેવડાવીશ, દિશાની પબ્લિકેશનની સ્ટાર્ટ કરી છે. ને કેમેસ્ટ્રીમાં લેંગ્વેજમાં બહુ વાંધો ન થાવ તો ઇંગ્લિશમાં સમજાય. એટલે બધા સ્ટુડન્ટ છે એ રોજ છે 10-10 MCQ કરવાના કીધા છે, થાય એટલે. કારણ કે આપણી સ્કૂલના સ્ટુડન્ટ હોય એટલે મોડ્યુલ થઈ ગયું હોય. તમારે અત્યારે જે કોર્સ પૂરો થાય ત્યાં સુધી તો નહીં જ કરવાનું, કારણ કે આ બધું બાકી છે એ બધું સરખું કરી નાખવાનું. પછી ટાઈમ વધે તો થોડુંક એક્સ્ટ્રા થાય તો ત્યારે એવી હેલ્પ કરવાની. ક્યારેક શોર્ટ મેથડ હોય, અમારા કરતાં સ્ટુડન્ટ છે વધારે શોધી નાખતા હોય શોર્ટ મેથડ, કે સર આમ કરો ને તો સીધો આન્સર આવી જાય. તો એવું એકબીજાને હેલ્પ કરવાની ગ્રુપમાં. કોઈક 2-4 MCQ અઘરા મળ્યા હોય તો કહેવાનું હાલો આપણે આ સોલ્વ કરીએ. તો એ બધાને ફાયદો જ થવાનો, તમને થાય ને તમારા ગ્રુપવાળાને થાય, ને કદાચ તમારાથી સોલ્વ ન થાય તો એ સોલ્વ કરી નાખે તો એક કામ થઈ જાય. એટલે ખાસ બહુ સરસ તૈયારી કરજો, બરાબર? અને અત્યારે 6-8 મહિના વાંચી લેવાનું, પછી નહીં તો આખી જિંદગી વાંચવું પડશે મારી જેમ. હું સવારે લગભગ મારે 4:30, 4:45, 4:30 તો ઉઠી જ ગયો હોય, કારણ કે કંઈક મારે પ્રિપરેશન કરવી હોય, કોઈ ટોપિક જોવો હોય, PPT તૈયાર કરવાની હોય. અહીંયાથી જતાં 6:30 થઈ જાય. રીનીટનું બધું વાઇન્ડ અપ કરીને જઈએ, પછી ઘરે થોડોક ટાઈમ દેવો પડે. કોઈક ગુજરી ગયું હોય, ટોલી ગયું હોય, ત્યાં બેસવા જવાનું હોય. કોઈકને ગલુડિયું આવ્યું હોય તો રમાડવા જવાનું હોય, ક્યાંક ફંક્શનમાં જવાનું, એટલે ઘરે બહુ ટાઈમ ન રહે, ફેમિલીને ટાઈમ દેવો પડે. પણ સવારે જે શાંતિ હોય એટલે મજા આવે. એટલે હું રોજ વાંચતો હોય, મારી મમ્મી રોજ કહે એ કારણ કરતાં 12thમાં વાંચી લીધું હોત તો સારું હોત. આ રોજ 25 વર્ષથી રોજ વાંચે છે, એના કરતાં એકવાર વાંચી લીધું હોત તો
એમ તમે એકવાર અત્યારે હવે મહેનત કરી નાખવાની જોરદાર કરો જ છો, પછી ક્યાંક ક્યાંક છે એમાં રહી જતું હોય, માર્ક છે 5-10 આગળ પાછળ થતા હોય, તો એક રેન્જ બાંધી લેવાની કે ગમે એવું પેપર નીકળે આપણે અત્યારે મોકનું 600 ઉપર તો રહેવા જ જોઈએ, એનાથી નીચે ન જવા જોઈએ, અઘરું ગમે એવું કાઢે તો એ પછી નીટમાં એ નહીં જ રહે, એમાં બહુ ફેરફાર નહીં થાય. એટલે ખાસ થોડુંક વ્યવસ્થિત છે કરજો બધા. હાલો અહીંયા ટેસ્ટ હશે ને આજ છે પૂરો. હવે અહીંયા આગળ આપણે છે D3 પહેલા જોઈ લો. ડીમાં કેટલા ઇલેક્ટ્રોન છે? ડી કક્ષકમાં 3. 1 2 3. આપણે છે બેની અંદર ડિસ્કસ કરીએ છીએ. એક જે છે એ કયું લઈએ છીએ? પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર, અને બીજું કયું લઈએ છીએ? નિર્બળ. પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર છે એની અંદર આ રીતે વિપાટન છે કેવું થશે? વધારે થશે. ઓલામાં કેવું થશે? ઓછું. ઉર્જાનો તફાવત અહીંયા ઓછો હશે, અહીંયા વધારે, એટલે વિપાટન. આ જે છે ને આપણે શું કીધું છે? T2G. આ કયું કહેવાશે? EG. અહીંયા આ કયું હશે? T2G. આ કયું આવશે? EG. આમાં કેટલી કક્ષકો છે? 3. DXY, DYZ અને DZX. આમાં 2. સેમ અહીંયા આ કયું થશે? પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર. આ જે છે કયું આવશે? નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર. હવે D3 સુધી તો બેમાં આપણે કીધું કે પહેલે નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાં, પછી ક્યાં જશે? ઊંચી ઉર્જા. આ જે છે આપણે છે અવબહુમાં નીચે, અને એમાંય પાછો ઊંડનો નિયમ લાગુ પડશે, એટલે કેટલા આવશે? 3. આમાંય 3 આવશે. તો પ્રબળ હોય કે નિર્બળ, 3 સુધી તો કેવું રહેશે? સરખું જ. હવે આપણે 4 કરીએ, D4, તો અહીંયા કયો ઇલેક્ટ્રોન આવશે? ચોથો. તો આ પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર છે, તો ચોથા ઇલેક્ટ્રોન માટે અહીંયા શું થઈ જશે? યુગ્મીકરણ થાય. તો ઇલેક્ટ્રોન રચના કઈ લખાશે? T2G4, અને EG છે એ કેવી રહેશે? ખાલી. અહીંયા જે છે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે આને આપણે શું કહેશું? લો સ્પિન. આની અંદર ચોથો ઇલેક્ટ્રોન છે ક્યાં વયો જશે? ઉપર જશે. તો ઇલેક્ટ્રોન રચના શું લખાશે? T2G3 EG1. અને 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે આને આપણે શું કીધું? હાઈ સ્પિન. ઓલું લો સ્પિન, અને આ કયું આવશે? હાઈ સ્પિન. હવે આની અંદર છે આપણે આ ગણતરી કરવાની છે, ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી. તો એના માટે આપણે સૂત્રમાં કીધું કે ઉપર જે છે EG માં કેટલી આપણે કિંમત કીધી? 0.6 ગુણ્યા નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઇન EG. EG માં કેટલા ઇલેક્ટ્રોન છે? 0. તો ઇન્ટુ 0 માઇનસ 0.4 કેટલા ઇલેક્ટ્રોન છે? 2, 3 અને 4 વત્તા Z ઇન્ટુ P. આ તો 0 થઈ જશે. આ કેટલું થશે? -1.6 પ્લસ Z ઇન્ટુ P. તો -1.6 પ્લસ Z, એટલે અહીંયા કેટલા યુગ્મિત ઇલેક્ટ્રોન છે? યુગ્મ 1. આમાં કેટલા છે? 0. તો 1 માંથી 0 જાય એટલે કેટલું આવશે? 1. તો 1 છે ઇલેક્ટ્રોન પેર છે એ હશે. તો +1p. આની અંદર ગણતરી કરીએ ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી. આના માટે કેટલું કીધું છે? 0.6. EG ના ઇલેક્ટ્રોન કેટલા છે? 1. -0.4. T2G ના ઇલેક્ટ્રોન કેટલા છે? 3. પ્લસ Z ઇન્ટુ P. 0.6 -1.2 પ્લસ Z ઇન્ટુ P. તફાવત કેટલો થશે? -0.6. અને Z કેટલા છે? યુગ્મિત એક છે જ નહીં, તો કેટલું થશે? 0, અને અહીંયા 0, તો +0p. તો -0.6. હંમેશા અહીંયા ZP ની ગણતરી કરશો તો આ બાજુ નિર્બળમાં કેવી આવશે? 0 જ આવશે. આપણે બેનો તફાવત લેવાનો, અહીંયા જેટલા યુગ્મિત હોય અને આ વચ્ચે થાય બેનો તફાવતને આપણે શું કીધું છે? Z. તો અહીંયા ડેલ્ટા O અથવા તો ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી કેટલી આવે છે? -6.6 -0.6 નોલામાં -1.6. ઓકે, લખી નાખજો.
CFT પૂછાય તો તમારે અહીંયા સુધી જ લખવાનું, બરાબર? આ તો એક્સ્ટ્રા MCQ માં ને એમાં પૂછાય તો આપણને ગણતરી કરતા આવડવી જોઈએ. થઈ ગયું? લખાઈ ગયું? ટ્રાય કરો D5 માટે. D5. અહીંયા કેટલા આવશે? 5. પ્રબળમાં 1 ઇલેક્ટ્રોન અહીંયા જ આવશે તો CFSE EG 0.6 ઇન્ટુ EG માં કેટલા છે? 0. માઇનસ 0.4 T2G માં 2, 4 અને 5 પ્લસ Z ઇન્ટુ P 0 અને આ કેટલું આવશે? માઇનસ 2.0 પ્લસ Z યુગ્મિત કેટલા છે? 2. અહીંયા કેટલા છે? 0. તો શું લખાશે? 2P. યુગ્મિત અહીં કેટલા છે? 2. અહીંયા એકે નથી એટલે 2 માંથી 0 જાય એટલે 2. 2P. આ સાઈડ 0.6 ઇન્ટુ આમાં કેટલા છે? હજી 3, 4 અને 5 તો એની અંદર છે ઉપર કેટલા આવશે? 2 પ્લસ માઇનસ 0.4 ઇન્ટુ 1, 2, 3 પ્લસ Z ઇન્ટુ P. તો આ 1.2 માઇનસ 1.2 Z ઇન્ટુ P. તો આ કેવું થઈ જશે? 0. અને યુગ્મિત ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન કેટલા છે? યુગ્મિત છે એકે નથી તો એ કેવું થઈ જશે? 0. તો કેવું આવશે? 0. D6 ટ્રાય કરો. સિક્સ તો અહીંયા એક યુગ્મીકરણ થશે 5 અને 1 6. અહીંયા યુગ્મીકરણ 6. ઇલેક્ટ્રોન રચના કઈ થશે? T2G6 EG0 0.6 into 0 plus minus 0.4 plus 6 Z into P minus 2.4 Z યુગ્મિત અહીંયા કેટલા છે? 3. ખાસ જોજો અહીંયા કેટલા છે? T2G માં યુગ્મિત 3 અને અહીંયા 1 તો 3 માંથી 1 જાય એટલે કેટલા આવશે? 2P. આ સાઈડ આમાં કેટલા છે? 3, 4, 5 અને હજી એક નીચે કેવું થઈ જશે? યુગ્મીકરણ એટલે 6. ઇલેક્ટ્રોન રચના શું થશે? T2G 4 EG2 આની અંદર 0.6 into 2 minus 0.4 into 2, 3, 4 Z into P 1.2 minus 1.6 Z into P minus 0.4 અને આ જે છે યુગ્મિત અહીં કેટલા છે? 2. અહીંયા એટલે 1 અહીંયા 1 1 minus 1 એટલે 0P તો minus 0.4. હવે 7 7
તો 7 આવશે વચ્ચે, 5 6 અને અહીંયા એક ઉમેરી એટલે કેટલા થઈ જશે? 7. આની અંદર 6 થઈ ગયા, એક ક્યાં જશે? ઉપર. .6 into 1 minus 0.4 into 2 4 અને 6 plus z into p. 0.6 minus 2.4 plus z into p minus 1.8. યુગ્મિત અહીંયા કેટલા છે? 3 અને અહીંયા 2. 3 માંથી 2 જાય એટલે કેટલું આવશે? 1p. આની અંદર ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી કેટલા ઉમેરવાના છે? 7. તો 1 2 3 4 5 6 અને અહીંયા 7. ઇલેક્ટ્રોન રચના શું થશે? T2G5 Eg2 0.6 into 2 plus minus 0.4 into 2 4 5 વત્તા z into p. 1.2 minus 2.0 plus z into p minus 0.8. અહીંયા z કેટલા છે? 2. અહીંયા 2. 2 minus 2 એટલે 0p. તો minus 0.8 થયું. હવે ન કરતા, હવે હું ખાલી જોઈ લે, હું કરું બરાબર, થાકી ગયા છે એટલે. હવે D8, હવે અહીંયા ધ્યાન રાખજો, D8 તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન આવશે? 8. તો આની અંદર આ 2 4 6 7 અને અહીંયા શું થઈ જશે? 8. અહીંયા 2 4 અહીંયા ઉપર ભરાઈ ગયું, 1 2 3 4 5 6 7 અને 8. તો બે બાજુ જુઓ કેવું થઈ ગયું? સરખું જ થઈ ગયું. બે બાજુ CFSE ની ગણતરી કરો તો સરખી જ આવશે. કેટલી આવશે? જો 0.6 ઉપરનામાં કેટલા છે? 2 minus 0.4 નીચેનામાં 6 plus z into p. તો આ કેટલું થશે? 1.2. 1.2 અહીંયા કેટલા આવશે? minus 2.4 plus zp minus 1.2 અને પેરિંગ કેટલા છે? 2 4 3 અને અહીંયા કેટલા છે? 3. 3 minus 3 એટલે કેટલું આવશે? 0p minus 1.2. ઓલી બાજુ કેટલું આવશે? સેમ. 9 લ્યો તો 9, અહીંયા 9, તો અહીંયા એક ઉપર આવશે, તો બેમાં કેવું આવશે? સેમ. 10 લ્યો તો એ બેમાં કેવું આવશે? સેમ. અને CFSE 10 લ્યો એટલે કેવું થઈ જશે? 0. ઓલામાં કેવું થઈ જશે? 0. તો આપણને ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય તો D કેટલા આવશે? કેટલાની વચ્ચે આવશે? 4 to 7. પછી 1 2 3 માટે તો ખાલી સરખું જ છે. 8 થી એ બધામાં કેવું થઈ જશે? સરખું. એટલે તફાવત પૂછે તો કયાની વચ્ચે પૂછશે? 4 to 7. જો 5 મિનિટ હવે આનો એક જ ટોપિક બાકી છે એટલે. હાલો જો હાલો અહીંયા ધ્યાન. હવે સ્ફટિક ક્ષેત્ર વિપાટન જે છે આપણે કોની અંદર જોવાનું છે? સમચતુષ્ફલકીય. સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે એ શેમાં જોવાનું છે? સમચતુષ્ફલકીય. 5 મિનિટ થશે, અહીંયા ધ્યાન રાખો. પાછળ ભાઈ. હા, સ્ફટિક ક્ષેત્ર વિપાટન કોની અંદર આપણે જોઈએ છે? સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય એટલે કઈ રચના હશે? Ml4. ધાતુ સાથે કેટલા લિગેન્ડ જોડાયેલા હશે? 4. ઓલામાં કેટલા લિગેન્ડ જોડાણા હતા? 6.
એની અંદર લિગેન્ડ જે છે આપણે કોના ઉપરથી આવશે? અક્ષ ઉપરથી. અને બે કક્ષકો છે અક્ષીય કક્ષકોથી, એટલે એની અંદર છે એ શું થઈ ગયું? અપાકર્ષણ. એટલે dz² અને dx² - y² છે એની ઉર્જામાં છે શું થયો? વધારો થયો. હવે આની અંદર સમચતુષ્ફલકીય રચના છે, તમે જો આ રીતે હશે. આ અક્ષ છે x, y અને z અક્ષ. આ જે છે અહીંયા આપણે દર્શાવ્યા, અને લિગેન્ડ જે છે અહીંયાથી આવે છે. આ લિગેન્ડ તો અક્ષ ઉપર નથી આવતા. અહીંયા જે 4 લિગેન્ડ છે એની એન્ટ્રી ક્યાંથી થાય છે? સમતલીય એન્ટ્રી છે, સમતલમાંથી આવે છે, એના અક્ષોની વચ્ચેથી આવે છે. ખાસ ધ્યાન રાખજો, અહીંયા કેટલા લિગેન્ડ યુગમાં આવશે? લિગેન્ડ કેટલા આવશે? 4. 4 લિગેન્ડ છે, એન્ટ્રી છે અહીંયા ધાતુ છે, અને 4 લિગેન્ડ છે આ રીતે છે આવે છે. તો આ 4 લિગેન્ડ છે ક્યાંથી આવે છે? સમતલમાંથી આવે છે. અને સમતલીય કક્ષ આપણી પાસે કક્ષકો કેટલી છે? 3. dxy, dyz અને dzx. તો અહીંયા જે અપાકર્ષણ ઉત્પન્ન થશે કોની અંદર થશે? dxy, dyz અને કેવું આવશે? dz. dxy, dyz અને dzx. તો ઈ ત્રણની ઉર્જા છે એ શું થશે? વધશે. એટલે ડાયાગ્રામ ઓલા કરતા કેવો કરી નાખવાનો? ઊંધો. જોજો ખાસ, નહીતર એમને ખબર નહીં પડે. આ જે છે આપણી પાસે ધાતુ અને આ 4 લિગેન્ડ છે. આ જે પાછળ બ્લુ લાઈન છે એના અક્ષ છે. તો અત્યારે લિગેન્ડ છે એ ક્યાંથી અને એન્ટર થાય છે? સમતલની વચ્ચેથી. અને સમતલીય કક્ષકો કઈ છે? dxy, dyz અને dzx. તો અપાકર્ષણ છે ક્યાં ઉત્પન્ન થશે? dxy, dyz અને dzx. તો ઈ ત્રણની ઉર્જામાં છે શું થશે? વધારો થશે. તો ઓલા કરતા ડાયાગ્રામ કેવો કરી નાખવાનો? ઊંધો. તો જુઓ, આ જે છે 5 છે નીચે હોય ત્યારે કેવી હશે? સમશક્તિ કક્ષકો. લિગેન્ડ નો આવ્યા તો ત્રણેયની ઉર્જા કેવી હશે? સમાન. હવે જેવા એની અંદર છે લિગેન્ડ આવે એટલે આજે છે ઉત્તેજિત અવસ્થામાં જશે આ રીતે, અને પછી એની અંદર છે એનું શું થશે? સ્ફટિક ક્ષેત્ર વિપાટન. ઓલાની અંદર છે અહીંયા ઉપર કેટલી કક્ષકો હતી? 2. અહીં કેટલી આવશે? 3. અને નીચે કેટલી આવશે? 2. આ કઈ હશે? dxy, dyz અને dzx. આ કઈ આવશે? dz², dx² - y². એવું કેમ થયું? અહીંયા છે સમચતુષ્ફલકીયમાં કેટલા લિગેન્ડ છે? 4. અને 4 લિગેન્ડ છે ક્યાંથી એન્ટર થશે? સમતલમાંથી. અને સમતલીય કક્ષકો કેટલી છે? 3. dxy, dyz અને dzx. તો ત્યાં આગળ છે એ શું થશે? અપાકર્ષણ. એટલે ઈ ત્રણની ઉર્જા છે એ શું થશે? વધશે. એટલે ઓલા કરતા અહીંયા ઊંધું થયું. આની જે ઉર્જા વધે, આની શું થશે? ઘટશે. વચ્ચે જે સેન્ટર હોય એને શું કીધું તું? બેરી સેન્ટર. આને આપણે T2G અને આ કયું કીધું તું? EG. આ બે કક્ષકો EG વાળી ઉપર હતી, નીચે અહીંયા ઊંધું થઈ ગયું. અહીંયા જે છે 3 છે તો અહીંયા આગળ છે એ કેટલો વધારો થશે? +2/5 ડેલ્ટા T. ઓલામાં O હતો ઓક્ટાહેડ્રલ, T એટલે શું થઈ જશે? ટેટ્રાહેડ્રલ. નીચે કેટલી કક્ષકો છે? 2 અને ટોટલ 5. અહીંયા ઘટાડો થાય એટલે અહીં કેવું આવશે? માઇનસ. ઉપર કેટલી છે? 3 અને છેદમાં 5 ડેલ્ટા T. કિંમત લખી હોય તો આ કેટલી આવશે? +0.4. આ કેવું આવશે? -0.6. તોલા કરતા ડાયાગ્રામ ખાલી શું થઈ જશે? ઊંધો. ખાસ યાદ રાખવાનું કે ટેટ્રાહેડ્રલમાં જે લિગેન્ડ છે કેટલા આવશે? 4. અને 4 ક્યાંથી આવશે? સમતલ. તો સમતલીય કક્ષકોમાં અપાકર્ષણ થાય એટલે સમતલીય કક્ષકોની ઉર્જા છે એ શું થશે? વધશે. આની શું થશે? ઘટશે. એટલે ડાયાગ્રામ છે કેવો થઈ જશે? ઓપોઝિટ. આની અંદર એ લોકો જે છે ટેટ્રાહેડ્રલ એટલે આ રીતે હોય, તેમાં સેન્ટર ઓફ સિમેટ્રી ન આવે એટલા માટે જુદું પાડવા માટે અહીંયાથી G કાઢ નાખવાનો ખાલી. તો T2 ની જગ્યાએ T2G ની જગ્યાએ શું લખવાનું? T2. અને EG ની જગ્યાએ શું લખવાનું? E. T2G ની જગ્યાએ T2 અને EG ની જગ્યાએ E. તો આટલું યાદ રાખવાનું છે. બે વચ્ચેનો સંબંધ છે ટેટ્રાહેડ્રલ ડેલ્ટા T બરાબર 4/9 ડેલ્ટા O. સમચતુષ્ફલકીયની ઉર્જા બરાબર 4/9 કોની આવશે? અષ્ટફલકીય ઉર્જા. બે વચ્ચેનો તફાવત ડેલ્ટા T બરાબર 4/9 ડેલ્ટા O. ઓકે, આ રીતે એમાં છે શું થઈ ગયું? ઊંધું. ને ઉપર T2 જેની જગ્યાએ લોકો શું લખે છે? T2 અને ઓલામાં E. આપણે કરી નાખ્યું બધા માટે છે ઉર્જા ગણી પ્રબળ અને નિર્બળ. જો અહીંયા
ધ CFSE ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી ફોર ઓક્ટાહેડ્રલ એટલે અષ્ટફલકીય માટે લિગેન્ડ કેટલા છે 6. કેટલી કિંમત આપી છે 18,000. તો કોના માટે ગણવાની છે ટેટ્રાહેડ્રલ સમચતુષ્ફલકીય COCl4 કેટલા લિગેન્ડ છે 4. તો ચતુષ્ફલકીય માટે સમચતુષ્ફલકીય માટે ગણવાની છે, અષ્ટફલકીયને આપી દીધી. તો કેટલા મૂકી દેવાય 4/9 ગુણ્યા કેટલા આવશે 18,000. તો અહીં કેટલા વધ્યા 2,000. તો કેટલા આન્સર આવશે 8,000. ઓકે ઓકે મર્યાદા બાકી છે, મને યાદ કરાવજો નેક્સ્ટ લેક્ચરમાં. બરોબર, બે મુદ્દા જ છે પણ નેક્સ્ટ લેક્ચરમાં મને યાદ કરાવજો. તમારા ક્લાસમાં એક બાકી છે, હોમવર્ક લખી નાખો. LT ની અંદર CFT હશે અષ્ટફલકીય માટે, અને ઓલામાંથી ગમે એને 2 ની ગણતરી કરવા આપશું, 1 કે 2 ની. બરોબર, D4 માટે, D5 માટે, 6 માટે ગમે એ 1 કે 2. નેક્સ્ટ લેક્ચરમાં આનો એક એક્સ્ટ્રા ટોપિક છે, આપણે મોડ્યુલમાં નથી, જોન ટેલર અસર છે એ કહેવામાં આવે છે. એના 1-2 MCQ છે એ પૂછાઈ ગયા છે, એટલે આની એપ્લિકેશન ટૂંકમાં કરવાની છે. આના જે અઘરા MCQ અને 1-2 એક્સ્ટ્રા ટોપિક છે એ કરશું. મેઇન બધું આ ચેપ્ટરનું પૂરું થઈ ગયું. બરાબર, હવે નાના નાના ટોપિક છે એ આપણે 3-4 લેક્ચરમાં બધું રમશું. CFT LT માં હશે એટલે લર્ન કરી નાખજો. આજે બોર્ડ વર્ક હતું.